હો બધા 20-25 છોકરા રહ્યા હશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કૌટિલ ચાલુ થઈ ગયું. કલ્પેશભાઈ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. ધોરણ 10 ગણિતની આઈએમપી પ્રશ્નો ફાસ્ટ રિવિઝન એ હાલ શરૂ થઈ ચૂક્યું છે. જે કોઈ વિદ્યાર્થી હજુ સુધી જોડાવાના બાકી હોય તો જલ્દીથી જોડાઈ જાય, અને બાકી તમારા મિત્રો હોય જે ધોરણ 10માં પરીક્ષા આપવાના હોય તો એમને પણ જોડો. અને અહીંયા સરસ મજાના વિભાગ એથી આપણે શરૂ કરીએ છીએ, અને તમને જે કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરી શકશો. સરળતાથી અને સહજતાથી આપણે ભણવાનું છે. તમે આખું વર્ષ ભણ્યા જ છો, પણ અહીંયા એનું રિવિઝન આપણે શરૂ કરી ચૂકીએ છીએ. દરેકને અવાજ આવતો હશે. ચલો, વિભાગ એ. વિભાગ એની અંદર 24 ગુણના 1 ગુણવાળા પ્રશ્નો, 24 ગુણના પ્રશ્નો પૂછાય છે. અને આ વિભાગ તમે સરળતાથી ક્લિયર કરી લો છો તો તમારા મોટાભાગના જે વિદ્યાર્થીઓ નબળા છે, જેમને પાસ થવા માટેની ખૂબ મોટા પ્રશ્નો લખી શકતા નથી, તો એમના નાના પ્રશ્નો ખૂબ સરળતાથી પાસ કરવા માટે જરૂરિયાત હોય છે. અહીંયા વધારે વાત ના કરતાં આગળ જઈએ. બધા જોડાઈ ચૂક્યા છીએ. અહીંયા પહેલો પ્રશ્ન છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ શું થાય? મિત્રો, તમે ભણી ચૂક્યા છો કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો આ કયા પ્રકારની રેખાઓ માટેનું સમીકરણ છે? તો સંપાતી રેખાઓ માટેનું સમીકરણ છે. સંપાતી રેખાઓ એટલે મિત્રો એક રેખા ઉપર બીજી રેખા સંપાતી થયેલી હોય. તો આ પ્રકારની રેખાનું કોઈ સમીકરણ હોય તો a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 આવે છે. ધારો કે અહીંયા આ બે જ આપેલું હોત, a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2, આટલું જ આપ્યું હોય તો શું આવે? જલ્દી કોમેન્ટ કરો, શું આવે? અહીંયા પણ ઓફલાઈનમાં પણ વિદ્યાર્થી અહીંયા બેઠેલા છે, સામે જ છે. શું આવે બોલો? છેદતી રેખાઓ. કારણ કે અહીંયા આ રીતના આવે તો છેદતી રેખાઓ આવે. છેદતી રેખાઓ મતલબ એક રેખાને બીજી રેખા છેદે. છેદતી રેખાને ઉકેલ કેટલા હોય? તો અનન્ય ઉકેલ હોય. અનન્ય મતલબ એક જ. અનન્યનો મતલબ શું થાય? એક જ. જો હું એક પ્રશ્નની અંદર ઘણા બધા વિકલ્પો કેમ સમજાવવા માગું છું કે બેઠો આવો જ પ્રશ્ન આવી જાય એવું હોતું નથી, આવો જે એક્ઝામ્પલ આવી જાય એવું હોતું નથી. આને આપણે અલગ અલગ પ્રકારે કઈ રીતે પૂછી શકાય એ દરેક રીતે આપણે જો શીખીએ તો પરીક્ષામાં ગમે તે રીતના આ પ્રશ્ન આવે તો તમે એનો સોલ્વ કરી શકો છો. મિત્રો, બીજું એક રહી જાય છે. બીજું કઈ રીતે આને સોલ્વ કરી શકો છો? બીજો કઈ રીતે પ્રશ્ન પૂછી શકાય આને? તો જુઓ, આ રીતનો આ જવાબ તમારે આપવાનો છે. આપણે અહીંયા રિવિઝન કરવાનું છે, એટલે કોઈ પ્રશ્ન 1 માર્ક્સ પણ આપણે જવાબ કરવાનો નથી. a1/a2 બરાબર b1/b2 પણ a1/a2 નોટ ઇક્વલ ટુ c1/c2. આ પ્રકારની જો તમને આપેલું હોય તો આમાં 4 ઓપ્શન આપેલા છે. કયો જવાબ આવે? કઈ રેખાઓ માટેનું છે? સમાંતર. કારણ કે સમાંતરની અંદર પહેલા બે બરાબર છે, પણ ત્રીજો એનો જવાબ આવશે નહીં. ટૂંકમાં યાદ રાખીએ તો ત્રીજું નોટ ઇક્વલ ટુ થવું જોઈએ, તો એ સમાંતર રેખાઓ આવે. કઈ આવે? સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ મતલબ કે છેદે નહીં. અને આવી રેખાઓનો ઉકેલ કેટલો મળે? 0 ના મળે. ઉકેલ મળે નહીં, કારણ કે છેદતી જ નથી. છેદે તો એનો ઉકેલ મળે, ના છેદે તેનો ઉકેલ મળે નહીં. બરાબર. ચલો આગળના પ્રશ્ન પર જઈએ આપણે. ચલો, આ દરેકને આવડતું હશે. આ તો આમાં તો કોઈ ગણતરી છે નહીં.
દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું કયા ગણિત શાસ્ત્રી આપ્યું? શ્રીધર આચાર્ય. તો આ એકદમ સરળ પ્રશ્ન છે અને આવો પ્રશ્ન એ રોકડિયા માર્ક્સ તરીકે સરળતાથી મળી જાય છે. આમાં કોઈ પ્રકારની ગણતરી આવતી નથી. એના આપણે સમય નહીં બગાડીએ, આગળ જઈશું. તમારા માટે અત્યારે જે કોઈ દિવસો છે એ કિંમતી છે અને શ્રી કૌટિલ્ય વિદ્યાપીઠ બાદરપુરા દ્વારા આ પ્લેટફોર્મ તૈયાર કરેલ છે. જે કોઈ વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે બોર્ડની પરીક્ષા પણ છે અને હોળી ધૂળેટીનો તહેવાર પણ છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ ઘરે હશે, કદાચ ટ્યુશન ક્લાસ બંધ હશે અથવા તો ઓનલાઈન વિડીયો જોઈને પણ પોતે તૈયારી કરતા હશે. તો એવા વિદ્યાર્થીઓ માટે કૌટિલ્ય વિદ્યાપીઠ ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ સરસ માહિતી આપી રહેશે. અહીંયા લોકનિકેતન વિનય મંદિર ડાંગિયાના પણ વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે. સૌને નમસ્કાર. ખૂબ સારી પ્રગતિ કરો. બાકી પણ વિદ્યાર્થીઓ જોડાયા છે. ચલો અહીંયા આપણે જવાબ લઈએ. કોઈ સમાંતર શ્રેણી માટે A10 બરાબર ખાલી જગ્યા થાય. A10 મતલબ શું થાય? A10 મતલબ શું થાય? 10મું પદ. 10મું પદ કયું થાય? જો મિત્રો આમ તો an નું સૂત્ર છે, દરેકને ખબર હશે. nમું પદ શોધવાનું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આવું એનું સૂત્ર છે. પરંતુ જો કોઈ વિકલ્પની અંદર તમને પૂછે કે A10 બરાબર શું થાય, A9 બરાબર શું થાય, A21 બરાબર શું થાય, તો એકદમ સરળતાથી કોઈ પણ પ્રકારની મગજ અમારી આપણે કરવાની, ડાયરેક્ટ તરત જ એનો જવાબ લઈ દઈએ. A10 એટલે 10માંથી એક ઓછા થાય, એક પદ ઓછું કરી દેવાનું, એટલે કેટલા થાય? 9. તો આપણે A પ્લસ 9D એનો જવાબ આવે. કેટલો આવે? A પ્લસ 9D. પણ તમારે જવાબ આપવાનો છે. એક હું બીજો દાખલો અહીંયા આપું છું. A21 બરાબર ખાલી જગ્યા ડીમાં જવાબ આપો. આમાં n નહીં લખવાના, ખાલી ડીમાં જવાબ આલો. A પ્લસ કેટલા ડી આવશે ખાલી કહો? A પ્લસ 20D. A પ્લસ 20D. જો અહીંયા આવો પ્રશ્ન મૂક્યોનો મતલબ કે આવો બેઠો આવી જાય પ્રશ્ન, એવું ના હોય. અહીંયા 10ની જગ્યાએ તમને લગભગ 101 પણ લખેલા આલ્યા હોય. A 101 એટલે 101મું પદ. તો A પ્લસ કેવું થાય? 100D. A પ્લસ 100D. મતલબ તમારે એક યાદ રાખવાનું કે અહીંયા જે કંઈ પદ આપ્યું છે એમાંથી એક પદ ઓછું રાખવાનું, એટલે 100D થઈ જાય. બરાબર છે? તો આમાં દરેકને ખબર પડી ગઈ હશે. એક દાખલો હું અહીંયા આપી દઉં છું, એ તમારે મને જવાબ આપવાનો છે કે એમાં શું આવે. બરાબર છે? એ 99 બરાબર ખાલી જગ્યા. આ તમારે પછી કોમેન્ટ સેક્શનની અંદર જે ઓનલાઈન વિદ્યાર્થી બેઠા ભણે છે એમને જવાબ કોમેન્ટમાં આપવાનો રહેશે. નેક્સ્ટ. જુઓ, બિંદુ AB નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા થાય. અંતર શોધવાના સૂત્ર તો તમે ભણ્યા છો. ચલો ધારો કે અહીંયા બિંદુ આ રીતનું હોય, A x1 y1, B x2 y2. તો AB વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર શું થાય? તો વર્ગમૂળમાં x1 માઇનસ x2 કૌંસ બાર વર્ગ પ્લસ y1 માઇનસ y2 કૌંસ બાર વર્ગ. આ સૂત્ર શાનું છે? બે બિંદુઓ હોય આ માર્ક્સની અંદર અને બંને વચ્ચેનું અંતર શોધવું હોય તો આ પ્રકારનું આપણે સૂત્ર મૂકી શકીએ છીએ. પણ ઉગમ બિંદુથી અંતર શોધવું હોય તો એકદમ શોર્ટકટ સૂત્ર છે. જો અહીંયા જવાબ તમને આપી દઈએ, પણ કઈ રીતે આવે છે તો એની માહિતી પણ આપી દઈએ. જવાબ બી આવશે વર્ગમૂળમાં A² પ્લસ B². અહીંયા તમે બિંદુ AB આલ્યા છે એટલા માટે. હવે ઉગમ બિંદુથી અંતર કઈ રીતે આવે? જુઓ, ઉગમ બિંદુ મતલબ શું થાય? 0 0. અને એક બિંદુ તમને આપેલું છે B AB. ચાલો આ બંને વચ્ચેનું અંતર અહીંયા મૂકી દઈએ. આને શું કહેવાય? x1. શું કહેવાય? x1. અને અહીંયા y1 કહેવાય. આ x2 કહેવાય ને આ y2 કહેવાય. અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. જુઓ, x1 ની જગ્યાએ શું આવશે? 0. અને અહીંયા શું આવશે? A. અહીંયા શું આવશે? 0. અને અહીંયા આવશે B. તો અહીંયા જો
જીરો ના રાખીએ તો એ વધ્યા તો એનો વર્ગ, અને અહીંયા કોણ વધ્યું? બીનો વર્ગ, અને આ વર્ગમૂળ. સીધું સીધું જીરો જ્યાં 0 0 0 હોય, ઉગમ બિંદુ હોય, ત્યારે તમારે ખાલી જે કોઈ સંખ્યા આપી હોય એનો વર્ગ કરી દેવાનો. સરળતાથી સમજાવવા માગું તો તમને જોઈ લો, અહીંયા ધારો કે એ બીની જગ્યાએ તમારે જવાબ આપવાનો. એ બિંદુ એ બીની જગ્યાએ તમને આવું આપ્યું હોય કે ચાલો એક બિંદુ છે MN, તો અહીંયા મારે જવાબ જોઈએ છે શું આવે બોલો? ઉગમ બિંદુથી અંતર કહું, આ બિંદુનું ઉગમ બિંદુથી અંતર કહું. સરસ, વર્ગમૂળમાં m² + n². મતલબ આપણે અત્યારે શું શીખવા બેઠા છીએ? તમારે જે કોઈ તૈયારી કરો છો, જો બે પ્રકારની મજૂરી થાય. એક મજૂરી એવી હોય કે જે આપણે આખું પુસ્તક વાંચી નાખીએ પણ સમજતા નથી. 1000 દાખલા ગણી નાખીએ પણ સમજતા નથી. પણ એક દાખલો એવો સમજો કે એક દાખલામાંથી 1000 પ્રકારના દાખલા આવે, તમને સોલ્વ કરતા આવડવા જોઈએ. હું આ દાખલો અહીંયા છોડીને આગળ જઈ શકતો હતો, પણ ના, એ તો પછી એ તો તમે રોજ કરો છો, બધા કરે છે, એવું નથી કરવાનું. આપણે શું કરવાનું છે? એક દાખલાને સમજવાનું છે કે આ દાખલો ગમે તે પ્રકારે આવે એનો જવાબ લખતા આવડવું જોઈએ. તો અહીંયા m અને n હોય તો mn² થઈ જાય. ઉગમ બિંદુથી અંતર પૂછેલું હોવું જોઈએ. શાનાથી પૂછેલું હોવું જોઈએ? ઉગમ બિંદુ. ધારો કે અહીંયા હવે છેલ્લે બધા લાભોના ખેંચીએ તો અહીંયા 3 ને 4 આપેલા હોય તો શું જવાબ આવે? સંખ્યા આપેલી હોય તો બસ ઉગમ બિંદુથી અંતર પૂછ્યું છે, નહીં પૂછ્યું? જે કોઈ સંખ્યા છે એનો વર્ગ કરી નાખો. 3² + 4². મતલબ 3² શું થાય? 9, અને 4² 16. 16 9 25, અને 25 વર્ગમૂળ 5. તો ઉગમ બિંદુનું અંતર 5 થાય. કેટલું થાય? 5. તો હવે ખબર પડી ગઈ? ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર પૂછે તો ડાયરેક્ટ એ બે સંખ્યાનો શું કરી દેવાનો છે? વર્ગ કરી દેવાનો છે. આગળ જઈશું. જો કોઈ મેસેજ આવે, કોઈ છોકરાને કદાચ કોમેન્ટ આવી રહી છે તો કદાચ એમને અવાજ આવતો ના આવતો જોઈ લઈએ. અવાજ તો ઓકે છે, બધાનો સરસ રિસ્પોન્સ આવી રહ્યો છે. અહીંયા ચલો ઉપર થોડોક પ્રશ્ન કપાઈ ગયો છે, અહીંયા જોઈ લઈએ. sin વર્ગ 45° બરાબર ખાલી જગ્યા. મિત્રો, તમે તમારા શિક્ષકે તમને જે ઓનલાઈન છે એમને કહું, તમને તો હું ભણાવું, પણ બાકીના જે વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડ્યા છે એ વિદ્યાર્થી એમના શિક્ષકે એક કોષ્ટક તૈયાર કરાવ્યું છે sin cos tan નું, બરાબર છે? તો સરળતાથી એક કોષ્ટક છે કે આપણે ધારો કે 3 લાઈન હોય, પહેલી લાઈન એક લાઈન યાદ રાખશો ને તો બધું આવડી જશે. અહીંયા તમે 0, 30, 45, 60, 90 એવા ખૂણા તમને કીધા હશે, અને પહેલી લાઈન જ યાદ રાખો. ચલો સાઇન. તો સાઇન માટે ભાઈ તમને કઈ રીતે શીખવાડેલું છે, બાકીના વિદ્યાર્થીને કઈ રીતે શીખવાડે? અલગ અલગ પદ્ધતિ આવે છે, અને દરેક શિક્ષક બેસ્ટ જ હોય છે. આપણે દરેક શિક્ષક જે છે એ પોતપોતાની અલગ અલગ રીતથી અને પોતાના વિદ્યાર્થીઓને સરળ પડે એ રીતે શીખવાડતા હોય છે. મારી એક ટ્રીક હતી કે ભાઈ અહીંયા 0, 30, 45, 60, 90 એ તો ખૂણા છે, બરાબર છે? એ શું છે? ખૂણા છે. અને આની અંદર એક જ લાઈન યાદ કરવાથી સમગ્ર 6 વિધેયોના આપણને કોષ્ટકના જવાબ આવડી જાય છે. કઈ રીતે? 0 સાથે 0 અને છેલ્લે 1, 0 ને 1 લખી દેવાના. પહેલા ખાનામાં 0 અને છેલ્લા ખાનામાં 1. એનો મતલબ sin 0 ની કિંમત 0 અને sin 90 ની કિંમત 1 થાય. વચ્ચેના ખાનામાં શું કરવાનું? તો મેં કીધું હતું ભાઈ 113 અને 222 યાદ રાખવાના. ખાલી આટલા વખણાય 113 અને ભાગ્યામાં 222, ખાલી આટલું બસ. અને એમાં આ બગડાનું વર્ગમૂળ આ તગડાનું વર્ગમૂળ કરી દેવાનું. બાકી હવે આ આખી લાઈન થઈ ગઈ. બોલો, આવી ગઈ કે ના આવી ગઈ? હવે આ લાઈનને તમારે કોસ માટે લખવી, શું કરવાનું? કશું જ નહીં કરવાનું. હવે કોઈ યાદ નહીં રાખવાનું. આને ઉલટી લખી દેવાની. ઉલટી એટલે મતલબ કે આ 90થી લખવાનું જે છે એ આખી ઊંધી લાઈન લખી દો. ચલો 1 અહીંયા આવી જશે, વર્ગમૂળ 3/4 અહીંયા આવી જશે, 1 વર્ગમૂળ 2 અહીંયા આવી જશે, 1/2 અહીંયા અને 0 અહીંયા આવી જશે. તો કોસની લાઈન થઈ ગઈ. ટેનની લાઈન કઈ રીતે થશે? જુઓ, ટેનની લાઈન કરવી હોય તો સાઇન ભાગ્યા કોસ એટલે શું કહેવાય? સાઇન ભાગ્યા કોસ. બસ આ બેનો ભાગાકાર કરી નાખો. મતલબ કે જે ઉડતું એ ઉડાડી નાખો, ડાયરેક્ટ જવાબ આવી જશે. જો આવો આખો કોષ્ટક તમે તૈયાર કર્યો છે, આપણે એમાં
એક માહિતી આવી આ રીતે કોષ્ટક તૈયાર થાય. અત્યારે આપણે શાની જરૂર છે? sin 45. અહીંયા વર્ગ છે, યાદ રાખજો, sin વર્ગ 45 છે. પણ આપણે સાઇનની કિંમત પહેલાં sin 45ની કિંમત શું હતો? sin 45ની કિંમત શું છે? 1 ભાગ્યા વર્ગમૂળ 2. તો અહીંયા 1 ભાગ્યા વર્ગમૂળ 2 તો ખરા, પણ અહીંયા વર્ગ છે એટલે અહીંયા વર્ગ કરી નાખીએ તો 1 નો વર્ગ શું થાય? 1. અને વર્ગમૂળ 2 નો વર્ગ, હવે જો વર્ગમૂળ 2 નો વર્ગ, હું તો છોકરાઓને સરળ યાદ રહે એટલા માટે એક જ કહું છું, વર્ગમૂળ 2 નો વર્ગ એટલે આખા 2, વર્ગમૂળ 3 નો વર્ગ એટલે આખા 3. આપણે એક સરળ ભાષામાં વર્ગમૂળ 25 નો વર્ગ કરવો હતો એ તો નીકળે છે, વર્ગમૂળ 25 નું વર્ગમૂળ શું થાય? વર્ગમૂળ 25 નું વર્ગમૂળ નીકળે છે, પણ વર્ગમૂળ 25 નો વર્ગ કરવો હોય તો આખા 25. કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળમાં હોય એનો વર્ગ કરો એટલે વર્ગનો વર્ગમૂળ ઉડી જાય, એટલે જે સંખ્યાઓ બેઠી આવી જાય. તો અહીંયા વર્ગમૂળ 2 નો વર્ગ થાય એટલે 2 આખા આવી જશે 1/2. તો 1/2 જવાબ છે. ખબર પડી? આ દાખલો sin વર્ગ 45 પૂછ્યો છે, એની જગ્યાએ તમને sin વર્ગ 60 પૂછ્યું હોય તો જવાબ શું આવે? મને જવાબ આપો. sin વર્ગ 60. કોષ્ટક તમારી સામે છે, થોડા નાના અક્ષર તો થોડા મોટા અક્ષર હવે લખીશું. sin વર્ગ 60 ની કિંમત શું આવે? તો પહેલાં આપણે sin 60 ની કિંમત ખબર હોવી જોઈએ કે વર્ગમૂળ 3/2 છે, પણ આનો વર્ગ છે. જો પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં ખુશ થઈ જાય કે sin 60 ની કિંમત તો મને આવડે છે, પણ પ્રશ્ન શું બને? વર્ગ તો જોઈએ નહીં અને ડાયરેક્ટ વર્ગમૂળ 3/2 લખીને આવે. જો અહીંયા તમને ભૂલવા માટે sin 45 ની કિંમત 1 ભાગ્યા વર્ગમૂળ 2 હતી પાસે, વિદ્યાર્થી ક્યાં ભૂલ કરે છે એના માટે હતી, પણ વર્ગ આપ્યો હોય તો હોશિયાર વિદ્યાર્થી થોડો ધીરજ રહી અને લખે તો ભાઈ વર્ગ છે એના કારણે 1/2 થઈ જાય છે. તમે ડાયરેક્ટ sin 45 દેખો ને તો તમે વર્ગમૂળ 1 ભાગ્યા 2 જ દેખાય, 1 ભાગ્યા વર્ગમૂળ 2 જ દેખાય, બીજું કંઈ દેખાય નહીં, પણ વર્ગ જોઈ લેવાનો. તો અહીંયા વર્ગ જોઈએ તો વર્ગમૂળ 3 નો વર્ગ આખા 3 થઈ જશે અને 2 નો વર્ગ 4 થઈ જશે, તો 3/4 જવાબ આવે, જો આ રીતનો કોઈ એક્ઝામ્પલ પૂછ્યો હોય તો. હવે આગળ જઈએ. થોડીક તબિયત વીક છે, પણ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા સામે તબિયતને સાઈડમાં રાખવી પડે વિદ્યાર્થી માટે પહેલાં. અને વિદ્યાર્થી છે તો શિક્ષક છે, તો શાળા છે, બરાબર ને? વિદ્યાર્થી વગર શિક્ષકનું કોઈ મહત્ત્વ છે નહીં, બરાબર? એટલા માટે તમારો જ્યારે સમય આવે છે, બોર્ડની પરીક્ષા હોય અથવા અન્ય કોઈ પરીક્ષા હોય, ત્યારે શિક્ષકને હાજર રહેવું પડે. અત્યારે જો તમને ખબર હોય તો કહી દઈએ કે આવા એક્સ્ટ્રા તાસ લેવાના અમને કોઈ એક્સ્ટ્રા ચાર્જ મળતો હોતો નથી, પણ વિદ્યાર્થીના હિત માટે અને વિદ્યાર્થી સારી પ્રગતિ કરે અને તમારા માતા પિતા તમને અહીંયા હોસ્ટેલમાં મૂકતા હોય, શાળામાં ભણવા મૂકતા હોય, તો એમનું પણ એક ધ્યેય હોય કે મારો બાળક જે છે એ સારા માર્ક્સ લાવે, સારા ટકા લાવે, અને એના માટે આપણે અહીંયા મહેનત કરી રહ્યા છીએ. આપણે સમય ના બગાડીએ અને આપણે પણ આપણા માતા પિતાના જે વચન આપીને આવ્યા હોય કે આટલા ટકા લાવીશ તો એનાથી 5% વધારે લાવશો તો તમારા માતા પિતા વધારે ખુશ થશે. આ બાબતમાં કૌટિલ્ય વિદ્યાપીઠ નામ જ વિદ્યાપીઠ છે. શું નામ છે? વિદ્યાપીઠ. એટલે ઋષિમુનિઓના કાળમાં જે વિદ્યાપીઠો ચાલતી હતી એ પ્રકારના સંસ્કારો અને એ પ્રકારનો અભ્યાસ તમને કેળવે છે ને. અહીંયા બાદરપુરાની અંદર તમને ખબર હોય તો એકદમ આજુબાજુ કેવું વાતાવરણ છે? શાંત, ખેતરો છે, અને બીજું કે અહીંયા કોઈ એટલા બધા હાઈવે નથી, સિંગલ રોડ છે, એ પણ દૂર છે, એટલે વાહનોની અવર જવર ઓછી છે. કોઈ જગ્યાએ તમને પડી કે કોઈ દુકાન જોવા મળે છે અહીંયા નજીકમાં, એટલે સરસ ભણવાનું છે, ખાવા પીવા પણ મળી જાય, હોસ્ટેલ ચાલે છે. ચાલો અહીંયા ભણીએ આપણે. સરસ મજાના 24 ગુણ તો તમારે નહીં જવા દઉં, 24માંથી 1 ગુણ નહીં જવા દઉં. ખાલીમાં અહીંયા ધ્યાન રાખો. થોડી વાર થશે, કલાકના 2 કલાક થાય, હું અહીંયા ઊભો બોલું છું, અહીંયા ભણાવું છું, તબિયત વીક છે તેમ છતાં પણ તમારે બેઠે બેઠે અહીંયા ખાલી જોવાનું જ છે. જુઓ, કોઈ માહિતી માટે x બાર બરાબર 15 અને z બરાબર 15 એમ બરાબર શું થાય? જો પહેલાં તમને ખબર હોવી જોઈએ x બાર મતલબ શું થાય? બોલો, x બાર એટલે મધ્યક. શું થાય? મધ્યક. z એટલે બહુલક, અને m એટલે મધ્યસ્થ. બરાબર. બાકી આપણે શાંત રહીશું, કારણ કે તમારો અવાજ કેચઅપ થાય તો વિદ્યાર્થી બાકીના છે એમને ડિસ્ટર્બ થાય. ઘણા વાલી પણ જોડાયેલા છે, ઘણા શિક્ષકો પણ જોડાયેલા છે. અહીંયા જુઓ,
ઓનલાઈન ભણાવતા હોય, લાઈવ ભણાવતા હોય તો નાની મોટી ભૂલ થતી રહેતી હોય છે. તો એ થોડીક એવું આખો શર્ટ વ્હાઇટ પહેરીને આવ્યા હોય, આખું વ્હાઇટ શર્ટ ના દેખાય પણ કાળું ટપકું પહેલું દેખાય. એટલે લાઈવ ભણાવતા હોય ત્યારે કોઈ શબ્દમાં અથવા તો કોઈ દાખલામાં કદાચ પ્લસ માઇનસમાં ભૂલ થાય તો ક્ષમા માગું, પણ લગભગ નહીં થાય 90% એટલી આપણે ખાતરી આપીએ છીએ. બરાબર છે. મધ્યક, બહુલક અને મધ્યસ્થ. મિત્રો આવા દાખલામાં લોકો ગણતરી કરવા બેસે છે. એક સૂત્ર છે કે z બરાબર 3m - 2x બાર. આ સૂત્રમાં કિંમત મૂકે અને કિંમત મૂક્યા પછી જવાબ લાવે. એમાં 2-3 મિનિટ જતી રહે. અમુક એક્ઝામ્પલ પરીક્ષામાં જે પરીક્ષા પેપર સેટ કરતા હોય ને એ બાળકના કૌશલ્ય, જ્ઞાન અને એને અલગ અલગ પ્રકારની અંદર જે પ્રયોજન આપેલા હોય છે એના આધારે પેપર બનાવતા હોય છે. તો અહીંયા તમારે બુદ્ધિ ચકાસવાની છે કે ભાઈ વિદ્યાર્થી સૂત્રમાં કિંમત મૂકીને જવાબ લાવે છે કે ડાયરેક્ટ લાવી શકે છે, તમારી આવડત ઉપર જાય. તો અહીંયા જો સૂત્રમાં કિંમત મૂકે તો બી જવાબ તો આવવાનો છે, પણ એ મહેનત પડે. અહીંયા જો x બારની કિંમત કેટલી છે? x બારની કિંમત કેટલી છે? 15. બહુલકની કિંમત કેટલી છે? 15. તો મધ્યસ્થની કિંમત 15 જ આવે. જ્યારે 3માંથી કોઈ 2ની કિંમત એક જેવી હોય, સરખી હોય, તો ત્રીજાની કિંમત એ જ આવે. પેલા ગણતરી કરો કે ના કરો. આવો દાખલો એક વખત બોર્ડમાં પૂછાયો છે કે x બાર બરાબર 25, મધ્યસ્થ બરાબર પણ 25, તો z બહુલક બરાબર ખાલી જગ્યા શું આવે બોલો? 25 જ આવે. કેમ? કારણ કે તમને કીધું ને કે 2 એક જેવી સંખ્યાઓના જવાબ આવેલા હોય તો પછી ત્રીજો જવાબ એ જ આવે. એમાં ગણતરી કરવાની જરૂર પડે નહીં. હા, અલગ અલગ આલે હોય તો આપણે ડાયરેક્ટ તુક્કો ના મારતા, એને ગણતરી કરીને જવાબ લાવવો પડે. આગળ જો અહીંયા જે લીધા એ બધા તમારા બુદ્ધિ ચકાસણી કૌશલ્યના આધારે દાખલા લીધેલા છે મેં, અને પરીક્ષામાં એવા જ પૂછે છે. લાગે સરળ, પણ તમને જો સરળ પ્રશ્નપત્રને પણ તમે જો સમજી ના શકો તો અઘરું થઈ જાય. અને આપણે બેઝિક મેથ્સ ભણી રહ્યા છીએ એટલે બેઝિક મેથ્સમાં કોઈ ગભરાવાની જરૂર છે નહીં. જો વિજ્ઞાનની અંદર IMP આપ્યું હતું, લગભગ 95% એ પૂછાઈ ગયું હતું. બરાબર છે. એટલે અહીંયા ગણિતમાં પણ અમે તૈયારી કરી ચૂકીએ. જો અહીંયા 3 + વર્ગમૂળમાં 16 એ ખાલી જગ્યા સંખ્યા છે. કૌંસમાં તમને આપેલું છે સમય, અસમય, ઋણપૂર્ણાંક. પરીક્ષા પદ્ધતિ સહેલી કરી નાખી છે. બધા વિકલ્પો આલેલા જ હોય છે. તમારે ખાલી એમાંથી પસંદ કરવાનો હોય છે તમારી બુદ્ધિ ક્ષમતાના આધારે. શું આવે પહેલાં તમે કહો? તમારે આટલું જે સંભળાય એમાંથી સરસ સમય આવે. બરાબર છે. હવે મોટાભાગના વિદ્યાર્થીઓ વર્ગમૂળ બાળે, કારણ કે શિક્ષકે કીધું હોય કે એક વર્ગમૂળ બાળો ને તમે અંદર વર્ગમૂળ દેખાય એટલે અસમય જ લખવાનું. એવું હરેક વખતે હોતું નથી. કેમ? કારણ કે અહીંયા વર્ગમૂળ 16 છે અને 16નું વર્ગમૂળ નીકળે છે, પૂર્ણાંકમાં નીકળે છે. વર્ગમૂળ તો દરેકનું નીકળતું હોય, પણ બધા અપૂર્ણાંકમાં નીકળતું હોય, દશાંશમાં આવતું હોય, અને અહીંયા તમારે પૂર્ણાંક નીકળે છે. એટલે અહીંયા દેખી લઈએ 3 + વર્ગમૂળમાં 16 એનો મતલબ શું થઈ જાય? 3 + 4 એટલે કેટલા થઈ ગયા? 7. તો 7 તો સમય સંખ્યા છે ને, તો આ જવાબ સમય આવે. હવે આવો કોઈ બી દાખલો પૂછ્યો હોય, પ્લસ હોય, માઇનસ હોય, પણ વર્ગમૂળ નીકળતું હોય તો એ સમય સંખ્યા થશે. ધારો કે આવો હોય તો શું થશે? મને કહો 3 + વર્ગમૂળમાં 5. આને શું કહેવાય? અસમય. કેમ? કારણ કે આનું વર્ગમૂળ જે છે પૂર્ણાંક સંખ્યામાં આવશે નહીં, એટલે અસમય લખશું. શું લખશું? અસમય. અને સમય અસમય સંખ્યા 9મા ધોરણમાં તમે ભણી ચૂક્યા છો. આગળ જો કોઈને તમારા અહીંયા બેઠેલામાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો, પણ અને અથવા કોઈને કોઈ પાણી પીવા જવું છે તો તમે શાંત અવાજ જવાનું, કારણ કે અહીંયા ઓનલાઈન છે અને દરેક જોઈ રહ્યા છે. દ્વિઘાત બહુપદી ax² + bx + c = 0. આ એક દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. શું છે? વ્યાપક સ્વરૂપ. આ દેખીને તમારે ગભરાઈ નહીં જવાનું. અહીંયા આ અમુક લોકો આ શરત જોઈને ગભરાઈ જાય છે. a ≠ 0. આ વળી શું છે એમ? એ તો શરત આલી છે. એ શરત ના હોય તો આ દ્વિઘાત સમીકરણ બને જ નહીં. કેમ? એ 0 લઈ લે તો આ તો પદ જતું રહે, તો પછી આ bx + c તો રેખા થઈ જાય, તો દ્વિઘાત સમીકરણ બને નહીં. 2 ઘાતવાળું બનવું જોઈએ. એટલા માટે અહીંયા એક શરત આલી હોય એ ≠ 0, એમાં કોઈ પડવાનું નહીં. તમારે અહીંયા શું કીધું છે જુઓ, શૂન્ય શું આલે છે? આલ્ફા ને બીટા. તો અહીંયા આલ્ફા ડોટ બીટા. આલ્ફા ડોટ મતલબ શું થાય?
આલ્ફા બીટા શૂન્યો છે અને વચ્ચે ડોટ એટલે ગુણ્યા, આલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યોનો ગુણાકાર. મગજનું બેવું જોઈએ કે આ શૂન્યોનો ગુણાકાર છે. શું છે? અને શૂન્યના ગુણાકારનું દ્વિઘાત સમીકરણ માટે સૂત્ર શું? સી ભાગ્યા એ. ગુણાકાર માટે સી ભાગ્યા એ. તો આમાં કોઈ ગણતરી છે નહીં. સી ભાગ્યા એ. સી અચળ પદ છે, એ x1 નો સહગુણક છે, બરાબર. સી ભાગ્યા એ. ચલો આની જગ્યાએ આવું પૂછે કે આ આલ્ફા પ્લસ બીટા, તો શૂન્યનો શું થશે? સરવાળો થશે. માઇનસ બી ભાગ્યા એ આવશે. આ યાદ રાખવાનું. આ તમારા દ્વિઘાત બહુપદી માટે કોઈ પૂછાય તો. અહીંયા બીજું આગળ છે સંભાવના માટે. સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના, ખાલી જગ્યા. તમારા માટે સંભાવના, ઓકડાશાસ્ત્ર, સમાંતર શ્રેણી, વરદાન સ્વરૂપ છે. અડધું અડધ એર્યું આવી જાય. એ 3 કરો તો તમે લગભગ 40-45 માર્ક્સ તો ખેંચી લો. પણ આપણે બધું કરવાનું. આપણે સારા માર્ક્સ લાવવાના છે, ટકા લાવવાના છે. સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના. સમતોલ પાસો, જે આપણે પાસો રમીએ છીએ ને, ધારો કે આ રૂમ છે, એને આપણે પાસો સમજી લેવાનો. પાસો દરેક જોઈએ સાપ સીડીમાં આવતો હોય, આમ ફેંકીએ એટલે એના પર કાં તો 1 આવે, કાં તો 2 આવે, તો એ સમઘન પાસો આવે. કેટલા અંક આવે? ઉપર 1, નીચે 2, 3, 4, 5, 6 બાજુ એટલે 6 અંક આવે. તો 6 અંક આવતા હોય તો આપણને ખબર છે કે પાસા પર 1, 2, 3, 4, 5 6 અંક આવે. આપણે સંભાવના શોધતા હોય તો કુલ પરિણામ નીચે લખીએ. કુલ પરિણામ 6. ચલો, કુલ પરિણામ કેટલા છે? 6. એમાંથી કીધું છે 4 આવે. તો 4 આ કેટલી વાર આવે? એક વાર ફેંક્યો કેટલી વાર આવે? એક વાર આવે. એક જ વાર ફેંક્યો હતો, એક વાર, તો 1/6. તો 1/6 જવાબ છે. હા છે, બરોબર. આગળ આ દાખલાની અંદર ખાસ જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય. હવે આવા દાખલામાં તો મોટા ભાગે શું કરે, પછી ગપ્પુ મારે છોકરાઓ. ના ના, તમને કોષ્ટક આવડે છે ને? હમણાં કોષ્ટક લખ્યું હતું, હમણાં જ લખ્યું હતું ભાઈ. આપણે સાઈનનું પૂછ્યું એટલે સાઈન માટે આપણે જોઈએ. હમણાં જ પૂછ્યું હતું કે અહીંયા ખૂણા લખેલો 0, 30, 45, 60, 90 અને અહીંયા તમારું સાઈન હતું. તો સાઈન 0 આપણે કીધું કે ભાઈ 0 અને 1 લખવાના, 113 અને 222 અહીંયા વર્ગમૂળ, અહીંયા વર્ગમૂળ, બરાબર. તો અહીંયા તમને કીધું છે કે સાઈન થીટા, થીટાનું મૂલ્ય વધે એમ, સાઈન થીટા, થીટાનું મૂલ્ય વધુ, થીટા એટલે ખૂણો, ખૂણો 0, 30, 45, 60, 90 આ ખૂણો વધે છે. ખૂણો શું થાય છે? વધે છે. તો સાઈન થીટાનું મૂલ્ય શું થાય? તો પહેલાં શું હતું? 0. વચવાળું નહીં જોવાનું. છેલ્લે શું થઈ ગયું? 1. વધ્યો કે ઘટ્યો? વધ્યું. તો મૂલ્ય વધ્યું એમ ખૂણો વધ્યો, તો અહીંયા વધે આવે. ચલો ઈજી છે. વચવાળું નહીં જોવાનું. આ તો અપૂર્ણાંકમાં બતાવીને થાય કે વર્ગમાં શું થતું? ડાયરેક્ટ 0 હતું અને 1 થઈ ગયું. મતલબ ખૂણો વધ્યો તો સાઈનનું મૂલ્ય પણ વધ્યું. અને ધારો કે એમ કીધું હોય કે કોસનું પૂછ્યું હોય, જોજો તમને કોસ પૂછ્યું હોય, અહીંયા સાઈનની જગ્યાએ કોસ પૂછ્યું હોય, કોસ થીટા. ચલો, થીટાનું મૂલ્ય વધે એમ કોસનું મૂલ્ય શું થાય? તો કોસમાં તો અહીંયા 1 આવે ને અહીંયા 0 આવે, તો શું થઈ જાય? ઘટે. તો આટલું બસ આવડે એટલે પછી તમારે આવો કોઈ પણ પ્રશ્નમાં ગણતરી આવે? આવે ના આવે? ખબર પડી ના પડી? પહેલું છેલ્લું કોનું દેખી દેવાનું ખબર પડી જાય. મોટા ભાગે પહેલામાં 0 ને 1, 0 ને 1, 0 એવું આવતું હોય. હવે આગળ આ રીતે સમજીને તૈયારી કરવાની હોય. એમને વોચવાથી તો 50 પોઈન્ટ વોચવા તો વોચી નાખીને 50 દાખલા આમ જોવા તો જોઈ નાખીએ, પણ એ અર્થ વગરના છે. અર્થ વગરના ને આપણે જે સમજો એ સમજીને ચાલુ છે. તમે હમણાં ધારો કે સમાજ વિજ્ઞાન તૈયાર કરતા હોય અને તમે એમ કહો કે ચલો બધા વોચવા બેસી જાય છે. અત્યારે ખૂબ સીની બધી એક્ઝામ આવે છે, મોટાભાગના 7-8 લાખ ફોર્મ ભરાય, તો ક્વોલિફાય તો અંદરથી કેટલા થાય? ખાલી 40% જેવા ક્વોલિફાય થાય ને એમાંથી જે નોકરી લાગવાના છે એવા બધા 5-6 હજાર જે જગ્યાઓ છે એમાં લાગે છે. તો એરા જ કેમ લાગે? આટલા 5-5 લાખના 7-8 લાખ લોકો તૈયાર કરે છે, તેમ છતાં કેમ બધા એક જેવા માર્ક્સ નહીં ખેંચી શકતા? કેમ? એટલે એનું કારણ છે ફોર્મ ભરી નાખે પછી શું તૈયારી કરે પહેલાં કરતાંય વધારે. જે લાગી જાય છે એના કરતાં તૈયારી કોણ વધારે કરે? જે નથી લાગતા એ શું કરે? ભારતના રાષ્ટ્રપતિ આ છે બધું ગોખી નાખે, પણ રાષ્ટ્રપતિને ચહેરોય કરી દેશો ના હોય. તો કે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે, તો એમનો ચહેરો દેખેલો હોય ને મગજમાં ખબર પડે કે આ રાષ્ટ્રપતિ મુર્મુ છે. મોઢું જ ના દેખ્યું હોય, કદી ચહેરો ના દેખ્યો હોય તો ખબર શું પડે?
એટલા માટે હવે બધા તમને જો સરકારે આવા ડિજિટલ બોર્ડ આલ્યા છે કે આની અંદર તમને ઘણા બધા વિડીયો બતાવવામાં આવે, દેખેલું અને સાંભળેલું અને જોયેલું બધું યાદ રહેશે, બરાબર. તો અહીંયા તમને એવી ખબર પડી જાય. હવે અહીંયા લખ્યું છે એ જ પદ્ધતિથી જુઓ, વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે. બોલો કેટલા બિંદુમાં? ચલો એક કહી દીધું. ગોખ્યું હોય તો એક આવે અને તમને સમજ્યા હોય તો પણ તે જવાબ એક, તો એક લખી દો. કેટલો આવે જવાબ? એક. પણ કઈ રીતે આવે? તો વર્તુળ એટલે વર્તુળ આપણને ખબર છે ગોળ આવું આવે, વર્તુળ છે. સ્પર્શક નોમ જ શું છે? સ્પર્શક. સ્પર્શ કેવો થાય? ખાલી એક ટચ થઈને નીકળે ને શું કહેવાય? સ્પર્શ. તો એ આ એક રેખા છે ને અહીંયા ટચ થઈ નીકળી ગઈ, તો એક જ બિંદુમાં ટચ થઈ. કેટલા બિંદુમાં? એક જ. કેટલા બિંદુમાં? તો વર્તુળ અહીંયાથી સ્પર્શે કે અહીંયાથી સ્પર્શે કે અહીંયાથી સ્પર્શે, ગમે ત્યાંથી સ્પર્શે, એ એક જ બિંદુમાં સ્પર્શે. કેટલા બિંદુમાં? એક જ બિંદુમાં સ્પર્શક થશે. વર્તુળનો સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં. આ શું થઈ ગયું કેવડો? આ તો એક પ્રશ્ન બની ગયો. આ શું થઈ ગયું? સ્પર્શક થઈ ગયું? શું થઈ ગયું? કેટલા બિંદુમાં છેદે છે? વર્તુળને જ્યારે બે બિંદુમાં કાપે ને કોઈ રેખા, ત્યારે છેદિકા થઈ જાય. શું થઈ જાય? છેદિકા. ભલે જે થયું સારું થયું તમારા માટે, કારણ કે છેદિકાની ખબર તો પડી. છેદિકા એટલે વર્તુળને શું કરશે? કાપે, છેદ કરે, કાપે. બે બિંદુમાં કાપે. કેટલા બિંદુમાં? અને સ્પર્શક માત્ર એક બિંદુમાં ટચ થઈ નીકળે એટલે એક બિંદુ થશે. તો અહીંયા જવાબ શું આવશે? એક. પ્રશ્ન આવો પણ પૂછાય કે વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો વર્તુળને તો તમે જુઓ, આ વર્તુળ છે, કોઈ અહીંયા સ્પર્શે, કોઈ અહીંયા સ્પર્શે, કોઈ અહીંયા સ્પર્શે, અહીંયા સ્પર્શે, અહીંયા સ્પર્શે. વર્તુળ તો અસંખ્ય બિંદુઓનું બનેલું હોય, આમ ટપકા 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 ઘણા અસંખ્ય બિંદુઓનું બનેલું હોય. તો જેટલા બિંદુ હોય એટલા બિંદુ સ્પર્શક દોરી શકાય. તો અસંખ્ય બિંદુ હોય તો અસંખ્ય સ્પર્શક થાય ને. તો વર્તુળના કેટલા સ્પર્શકો હોય? અસંખ્ય. વર્તુળના કોઈ રેખા કેટલા બિંદુમાં સ્પર્શે? તો એક જ બિંદુમાં. આ ખાસ યાદ રાખવાનું છે. હવે તમે વિચાર કરો, તમારા જે આ પેપર જે બનાવવામાં આવ્યું છે બોર્ડ દ્વારા બનાવવામાં, જે એની બ્લુ પ્રિન્ટ આલી છે, એમાં 24 ગુણ કોઈ અઘરા લાગે એવા લાગે તમને? આવું સમજેલા હોય ને. હવે તો તમે એક પેપર તૈયાર કરશો ને, હવે ગમે તે પેપર આવે તમને આવડે. તમે 10 પેપર તૈયાર કરો પણ એને સમજ્યા ના આવે તો કોઈ અર્થ વગરનું છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવો. તમે પહેલાં ભણ્યા છે એ પ્રમાણે જણાવજો. શું આવશે? ઓનલાઈનવાળા મિત્રો કોમેન્ટ સેક્શનમાં જવાબ લખી શકો છો. કોમેન્ટ સેક્શનમાં જવાબ લખી શકો અને જવાબ શું આવે છે લખો. હું કોમેન્ટ જોઈ લઉં. સરસ, વિદ્યાર્થીઓ જોડાયેલા છે. સરસ, બોલો તમે જવાબ અહીંયા ઓફલાઈન બેઠેલા વિદ્યાર્થીઓ. ઓફલાઈન મતલબ કે પ્રત્યક્ષ બેઠેલા, ઓનલાઈન જ કહેવો તમે બી. આમ પ્રત્યક્ષમાં પહેલાં ઘરે બેઠીને લાઈવ જોઈએ છે, તમે પ્રત્યક્ષ દેખી રહ્યા. પરોક્ષ ને પ્રત્યક્ષ દૂરવર્તી શિક્ષણ જે ઓનલાઈન ઘરે બેસે જોઈએ છે. બીએડવાળા વિદ્યાર્થી ટેટની એક્ઝામ આપવાવાળા જોતા હશે આમાં. ચાલો, અહીંયા નીચે આપેલ આવૃત્તિ વિતરણ બહુલકી કેટલો આવશે? તો અહીંયા 30 થી 40. કેમ 30 થી 40 આવ્યો? એકદમ સરળતાથી તમને શીખવાડેલું છે કે જેની આવૃત્તિ મોટી એનો વર્ગ પણ બહુલકીય વર્ગમાં આવી જશે. તો આની સૌથી મોટી આવૃત્તિ કોણ છે? 16. તો 16 વાળું બ્લોક પસંદ કરો તો 30 થી 40. આ 30 થી 40 અહીંયા આલેલા જ છે જવાબમાં. કોઈ કરવાનું નહીં, ખાલી દેખીને ખબર પડી જાય. સૌથી મોટી આવૃત્તિ કોણ છે? 16. તો એને ઉપરનો વર્ગ જો એનો વર્ગ કહેવાય. એમાં વધારે કશું કરે. હવે ખરા ખોટા છે, ખરા ખોટા ખાસ મહેનત આપણે. અમુક લોકો શું કરે? ગપ્પા મારે કે બે સાચા બે ખોટા, એટલે એક આદું તો સાચું પડશે. અમુક 4 સાચા કહી નાખે, ખરા કહી નાખે, અથવા 4 ખોટા કહી નાખે. પણ એમાં માર્ક્સ ખોટા ખોઈ ના દેવા. ઘણી વખત પેપર સેટર એવું હશે ને કે તમે બધું હળવું કરશો ને તો એક જવાબ સાચો નહીં હોય ને. એવું કરવાનું નહીં. ઘણા બધા ટ્યુશન શિક્ષકોમાં એવા કોઈ ટ્રીક આલવાવાળા હોય કે ભાઈ આવું કરી દેવાનું, પણ એવું નહીં. આપણે સમજી લઈએ કઈ રીતે કરવું. જુઓ, ગુસા 5 અને 15નો 10 થાય એવો ગુસા પૂછો. શું પૂછો છે? ગુસા 5 અને 15નો કેટલો થાય? 10. જો ગણતરી કરીને જવાબ લાવશો ને તો આપણને ખબર પડી જશે. પણ હું દેખીને કહી દઉં કે આ વિધાન સાચું છે ખોટું? ખોટું છે. શું છે? ખોટું. મેં કીધું કહી દીધું ગણ્યા વગર કે સાહેબ તમે તો શિક્ષક છો, તમે તો અનુભવ છે, એ વાત સાચી,
પણ અહીંયા જો ગુસા ક્યારેય અંદર આપેલી સંખ્યા કરતાં મોટો નથી થાય. ગુસા કદી અંદર જે સંખ્યાનો શોધવા એના કરતાં મોટો ગુસા થાય જ નહીં. તો અહીંયા 5 છે, એનાથી 10 થઈ ગયા એટલે મને ખબર પડી ગઈ કે ઓનથી મોટો તો ગુસા ના થાય. 5 રહે અથવા એનાથી નીચે રહે, જે નાની સંખ્યા છે એના આસપાસ રહે, એનાથી નીચે રહે, ઉપર ન જાય તો દેખીને ખબર પડે ગુસા લસા જાય, લસા મોટો જાય પણ ગુસા ના જાય. બીજી વસ્તુ ગુસા શોધવા માટે 5 અને 15નો ગુસા શોધવો છે તો 5 એટલે 5 એકા 5 અને 5 તરી 15. તો બંનેમાં કોમન શું છે? 5. તો ગુસા શું આવવો જોઈએ? 5. તો અહીંયા 10 આપે છે તો આ વિધાન શું થશે? ખોટું. એટલે અહીંયા મોટા અક્ષરે હું તમને ચોકડી મારીને કહી દઉં છું, દેખાય. હવે આગળ છે, આ તમે બેસ્ટ શીખવાડ્યું તમને. અહીંયા તમને આલેખ આપેલો છે. આ આડી લાઈનને શું કહેવાય? એક્સ અક્ષ અને ઊભી લાઈનને વાય અક્ષ. અહીંયા જુઓ તમને આકૃતિમાં બહુપદી y બરાબર pxનો આલેખ આપેલ છે. pxના આલેખની શૂન્યોની સંખ્યા શોધો. આ y અક્ષના x અક્ષ છે બરાબર. અહીંયા શૂન્યો કેટલા? તો અહીંયા કીધા છે 3. તો 3 છે કે નહીં જોઈ લો. જો અહીંયા પછી આગળ હું સમજાવું. અહીંયા હાલ જવાબ 3 છે કે નહીં જો અહીંયા 3 જવાબ છે તો આ સાચું છે. હવે અને સમજીએ, તમારે આખા પ્રશ્નમાં આવો કોઈ દેખાઈ જાય તમે ડાયરેક્ટ અમુક ઉતાવળ કરીને ડાયરેક્ટ 3 લખી નાખો, બરાબર છે. પણ અહીંયા ખાસ નજર નાખવાની છે. y બરાબર px. અહીંયા તમારે પીના કૌંસમાં શું છે ને એ ચેક કરવાનું છે. સમજણ છે ને? પીના કૌંસમાં x હોય તો x અક્ષ લાઈન જોવાની. એ કેટલા બિંદુમાં છેદાય છે? તો 3 બિંદુમાં. 1 2 અને 3 બિંદુમાં છેદે છે એટલે મતલબ કે 3 શૂન્યો છે તો સાચું. પણ ધારો કે આવું આલ્યું હોય તો x બરાબર py, સમજો, અને આવો આલેખ આલ્યો હોય, આનો જવાબ શું આવે? એનો એ જ આલેખ છે પણ જવાબ શું આવે? કેટલા બિંદુમાં છેદે? કેમ? 1. કારણ કે પીના કૌંસમાં y છે એટલે y જોવાનું. y ને કેટલામાં છેદે છે? y ને તો 1માં છેદે છે, આ બાકી તો x માં છે. એટલે ઘણી વખત ઉતાવળ ના કરવાની. પીના કૌંસમાં શું છે ને એ જોઈ લેવાનું. અહીંયા પીના કૌંસમાં મોટા ભાગે 90% x રાખે છે પણ કદાચ તમારે y બી આવે તો આવક ખબર હોવી જોઈએ. ચલો હમણાં આવો દાખલો એક આવી ગયો છે અને આવો પ્રશ્ન. દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 સ્થિતિ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. શબ્દ ખાલી એક પકડવાનો છે, આટલું આટલું, બીજું બધું જવા દો. સુસંગત છે કે નહીં? સાચું. હવે સુસંગત છે કે નહીં એના માટે સમજવા માટે તમને એક સરળતાથી સમજાવી દઉં. જેનો ઉકેલ મળે એ સુસંગત છે, ઉકેલ ના મળે એનો સુસંગત નથી. ચલો ફટોફટ આપણે સમજી લઈએ. સમાંતર રેખા, સંપાતી રેખા અને બીજી કઈ રેખા? બોલો બોલો. છેદતી રેખા. છેદતી રેખા. સમાંતર રેખા જે છે એનું સમીકરણ કેવું હતું? a1 a2 બરાબર b1 b2 પણ નોટ ઇક્વલ ટુ c1 c2. એટલે આવું સમીકરણ આલ્યું હોય, જો આર્યું તો આપ્યું છે પણ બાજુમાં નોટ ઇક્વલ ટુ c1 c2 આલ્યું હોત તો એ પછી શું થઈ જાત? સમાંતર. હવે સમાંતર રેખાને ઉકેલ મળે? ઉકેલ ન મળે. અને ઉકેલ ન મળે તો એ સુસંગત નથી. સુસંગત નથી. સુસંગત નથી. આ બાકીમાં બંનેમાં જો સંપાત રેખામાં અનંત ઉકેલ મળે. કેટલા મળે? અનંત. દરેકમાં a1 a2 બરાબર a1 b1 b2 બરાબર c1 c2 કેટલા સુધી છે? 3 એ 3 છે તો આ અનંત ઉકેલ મળે. ઉકેલ મળે છે એટલે સુસંગત છે. અને છેદતી રેખા તો આપી છે એના પણ ઉકેલ એક ઉકેલ મળે એટલે આ પણ છે. તો સુસંગત કોણ ના હોય? ખાલી સમાંતર રેખાઓ. કઈ રેખાઓ? સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓનો સુસંગત હોતી નહીં, બાકી બધી સુસંગત હોય છે. અને સમાંતર રેખાઓ ખાલી એક જ છે કે આ નોટ ઇક્વલ ટુ બરાબર અહીંયા બરાબર હોવું જોઈએ અને છેલ્લે ખાલી c1 c2 નોટ ઇક્વલ ટુ હોવું જોઈએ. તો એ ઉકેલ પછી સુસંગત થાય નહીં. અત્યારે સુસંગત છે એટલે એનો જવાબ રાઈટ આવશે. આમાં તો કોઈ ગણતરી છે જ નહીં. તમે કહી શકો છો, બોલો ફટાફટ.
પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓ એનો સરવાળો સંભાવનાનો 0 થાય ના 1 થાય. આ તો અંદર લીટી પહેલી જ આવેલી છે. તમામ ઘટનાઓની સંભાવના સરવાળો શું થાય 1 થાય. આ લાંબો આપણે વધારે માથા વધારે નહીં પડીએ 1 થાય. સમાંતર શ્રેણી એનમું પદ શોધવાનું સૂત્ર પણ તમને ખબર હોવી જોઈએ. બોલો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો આટલું સૂત્ર છે. આમાં પણ વધારે ગણતરી નથી. આગળ વર્તુળમાં વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? જો સ્પર્શકમાં આપણે હાલ એક ભણ્યા વર્તુળની કોઈ રેખા કેટલા બિંદુમાં છે તે સ્પર્શે એક બિંદુમાં. વર્તુળને કેટલા સ્પર્શકો હોય? અસંખ્ય. બરાબર. વર્તુળને કોઈ બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા. અને આ એક નવો પ્રશ્ન છે કે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે? તો કેટલા મળે? 2. કેટલા મળે? 2. આ વર્તુળ છે અને આ વર્તુળને અહીંયાથી કોઈ રેખા સ્પર્શ થાય છે એ બિંદુમાં, તો એના સામે અહીંયાથી સ્પર્શક થાય. કેટલા થાય? અહીંયા. આ બી. એ રીતે અહીંયાથી થાય તો અહીંયા આવે, અહીંયાથી થાય. મૂળ 2 થી વધારે થશે નહીં. બરાબર છે. આગળ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એક વાક્યમાં. થોડું નીચે રાખીએ, કદાચ પેલા બાળકોને દેખાય નહીં. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી? જો અહીંયા વિભાગ એ ચાલે છે, પછી વિભાગ બી લઈએ છીએ, સી લઈએ છીએ. થોડીક ઉતાવળ રાખશું. બરાબર છે. બાકી તમારી તૈયારી. અહીંયા લગભગ 4 એક રજાઓ તો છે જ. 6 તારીખે ગણિતનું પેપર છે, તો સમય ઘણો છે. એ આજ એ વિભાગ કરો તો કદાચ બી વિભાગ કરો, સી કરો, ડી કરો, જેવો સમય અનુકૂળ આવે. પણ તમારે તૈયારી કરી રાખવાની છે. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના. સૂર્ય ક્યાં ઉગે છે? અને પૂર્વમાં ઉગે છે. કાલથી ઉગવાનું ચાલુ કર્યું કે વર્ષોથી કે અનંતકાળથી પૂર્વમાં જ ઉગે છે? અનંતકાળથી. પૃથ્વી ઉપર તો સૂર્ય ક્યાં ન ઉગે છે? અનંતકાળથી પૂર્વમાં જ ઉગે છે, જે સનાતન સત્ય છે. અને સનાતન સત્ય હોય એને જવાબ શું આવે? એ ચોક્કસ ઘટના, એનો કોઈ સંભાવના હોય નહીં. એટલે એની ચોક્કસ ઘટના છે, એટલે ચોક્કસ ઘટના માટે જવાબ 1 આવે. શું આવે? 1. આ કઈ ઘટના છે? ચોક્કસ ઘટના. સૂર્ય પૂર્વમાં ઉગે છે. આની જગ્યાએ તમને કીધું સૂર્ય પશ્ચિમમાં આથમે છે, તો બી સનાતન સત્ય છે. પણ ક્રોસમાં પૂછ્યું હોય કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો 0. સંભાવના બનતી જ નથી, અશક્ય છે. એટલે જવાબ શું આવશે? 0. પણ મિત્રો એમ પૂછે કે શુક્ર ગ્રહ ઉપર, જો કે પૂછે ને સ્ટાન્ડર્ડ વાળા માટે પૂછે, તમારે પણ ધ્યાન રાખવું. શુક્ર ગ્રહ પર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તેની સંભાવના કેટલી? તો સૂર્ય શુક્ર ઉપર તો પશ્ચિમમાં ઉગે પર, એટલે ત્યાં આપણે પૃથ્વી કરતાં ઊંધું છે, એટલા માટે એના એ જવાબ સાચો કહેવાય. કારણ કે પશ્ચિમમાં ઉગે છે તો એ 1 આવશે. એટલે આ ખબર હોવી જોઈએ. ચાલો, વર્ગ લંબાઈ 65 અને 75ની વર્ગ લંબાઈ જણાવો. કશું કરવા નથી. બંને વચ્ચેની ગેપ કેટલી છે? 65 ને 10 75. તો આમાં કોઈ મગજમારી કરવાની. 10 65 10 75. એક આવો દાખલો આવો. ચલો, 105 અને 120 કેટલી વર્ગ લંબાઈ છે? 15. ના આવડે તો ઉધ્વ સીમાથી અધર સીમા 120માંથી 105 બાદ કરી નાખો એટલે 115. અહીંયા 75માંથી 65 બાદ કરી નાખો એટલે ફળ તેને ખબર પડી જાય કે 10. એટલે જવાબ એ રીતનો સાચો છે એનો. અને આરા જે ગુણ છે 21 થી 24, 21, 22, 23 ને 24, આ 4 ગુણ કશું કરવાનું, કોઈ ગણતરી આવતી નહીં, કશું આવતું નહીં. સૂત્રો આવે છે અને સૂત્રોમાં ભૂલ કર્યા વગર મગજ ઠંડુ રાખી અને ઉતાવળ કર્યા વગર 4 ગુણ જો આવે તો 4 આવે, જાય તો 4 જતા રહે, એવું થાય છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ આવી હમણાં પ્રિલિમ પરીક્ષામાં ભૂલો કરતા એવી ના થવી જોઈએ. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. હવે જોજો અહીંયા કુલ શબ્દ વાપર્યો છે. અર્ધગોલકનું પૃષ્ઠફળ શું થાય? પહેલાં તો અર્ધગોલક એટલે આ રીતનો અર્ધગોલક હોય, આનું પૃષ્ઠફળ કેટલું થાય અર્ધગોલકનું? આમ આપણે અર્ધગોલક પૂછ્યું હોય પૃષ્ઠફળ કેટલું થાય? 2πr², 2πr². બરાબર છે.
પણ મિત્રો અહીંયા તમને કુલ કીધું એટલે કુલ એટલે ઉપર એક વર્તુળ તરીકે જે ભાગ છે એનો પણ એક કદાચ ઢાંકણું હશે એનો કીધું છે તો એક પાઈ આર વર્ગ વધી ગયો, એક વર્તુળનું ક્ષેત્રફળ વધી ગયું એટલે અહીંયા બીજું એક પાઈ આર વર્ગ એડ કરો એટલે કેટલું થઈ જાય એ બેન એક 3 પાઈ આર વર્ગ. તો કુલ પૂછે તો 3 પાઈ આર વર્ગ તો અહીં ક્યાંય છે આ રે જુઓ તમારે આવું લીટો નહીં કરવાનું, તમારે આવું કરવાનું કે ભાઈ પહેલાં ને સી છે બરાબર. પહેલાંને શું છે સી. 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ 10 રૂપિયા હોય કે 10 રૂપિયાનો સિક્કો હોય કે 5 રૂપિયાનો સિક્કો હોય ગમે તે રૂપિયાનો સિક્કો હોય, સિક્કો હોય કેવો ગોળ અને થોડુંક ઊંચાઈ હોય સામાન્ય એટલે નળાકાર જેવું લાગે. આમ નળાકાર જેવું લાગે, આમ ગોળ હોય પણ થોડોક આ રીતનો હોય એટલે આમ નળાકાર જેવું લાગે. કેવું લાગે નળાકાર જેવું. એટલે એક્ઝેક્ટ આપણે નળાકાર સમજી લો ને તો નળાકારનું ઘનફળ કીધું છે તો ઘનફળ તરીકે તો તમને એ આ સૂત્ર આપી દો હા પાઈ આર વર્ગ એચ. કોનું ઘનફળ નળાકારનું. ચલો યાદ રાખો કોઈ પણ સિક્કો પૂછ્યો હોય 1 રૂપિયાનો 2 રૂપિયાનો 5 રૂપિયાનો 10 રૂપિયાનો 20 રૂપિયાનો હોતો આવી ગયો છે તો એનું ઘનફળ પૂછ્યું હોય તો કોનું ઘનફળ યાદ કરવાનું નળાકારનું. કોનું કરવાનું નળાકારનું. નળાકારનું ઘનફળ પાઈ આર વર્ગ એચ થાય. તો અહીંયા તમારે બીજાને આવે એ આ અમુક 10 પાઈ 10 રૂપિયા 10 પાઈ કરીને આવે એના માટે તો ભૂલવા આવેલું છે એવું ના કરતા. અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશ તમે આ રીતનો આમ ભાગ બનતો હતો આમ બનતો હતો અહીંયા થીટા હતું ને તો જ્યારે લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળ પૂછાય ત્યારે પાઈ આર વર્ગ થીટા ભાગ્યા 360 વર્તુળ આખું કેટલાનું હોય 360 હોય ને અને થીટા ભાગ્યા 360 એટલે જે ખૂણો હોય આવશે પણ ટૂંકમાં યાદ રાખવાનું કે પાઈ આર વર્ગ થીટા ભાગ્યા 360 એ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે. હવે આ કેમ આવ્યું છે ખબર છે? આ તમને એક ભૂલવા માટે આવ્યું છે કારણ કે તમે ભણી કે લઘુ ચાપની લંબાઈ શું થાય. લઘુ ચાપની લંબાઈ તો પાઈ આર થીટા ભાગ્યા 180 થાય. આ લઘુ ચાપની લંબાઈ છે એટલે તમે આવું સૂત્ર ભણાયા હોય એટલે આ એ આવે એટલે બે ભેગું થાય તમે ફસાઈ જાઓ. ધ્યાન રાખવાનું ક્ષેત્રફળ પૂછ્યું હોય ત્યારે 360 હોય ને એ ધ્યાનમાં લેવાના અને પાઈ આર વર્ગ થીટા તો બંનેમાં આવે છે. પરિઘ કોનો પરિઘ વર્તુળનો પરિઘ પણ આમાં અર્ધવર્તુળનો. વર્તુળ એટલે આખું ગોળ રાઉન્ડ, પરિઘ એટલે કિનારે લેવાની આખી રાઉન્ડની. આખું હોય તો 2 પાઈ આર. આખું હોય તો શું થાય 2 પાઈ આર. પણ આ તો અહીંયા અડધું કીધું છે. અડધું એટલે 2 વડે ભાગી નાખો એટલે 2 ઉડી ગયા તો શું વધ્યું પાઈ આર. તો પાઈ આર તાર્યા છે. તો આ રીતે તમે સૂત્રને સરળતાથી અહીંયા પછી આવા લીટા નહીં કરવાના. મેં તમને કીધું એ રીતે જવાબની અંદર તમારે વ્યવસ્થિત લખવાનું કે ભાઈ ચલો પહેલાંને શું આવ્યું છે ત્રીજાને શું આવ્યું બી અને ચોથાને શું આવ્યું છે એ. આ રીતે લખી દેવાનું. આગળ જઈએ. ઘણા દાખલા છે તમારે શીખવા માટે. મેં તમને કીધેલું છે કે વારા પરથી કોઈને પાણી પીવા જાવ તો એક વિદ્યાર્થી જજો વાંધો નહીં મને બરાબર પણ અવાજ કર્યા વગર. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y - 4 = 0 6x + 9y - 12 = 0 ને ખાલી જગ્યા. હવે તમને a1 a2 બરાબર b1 b2 બરાબર c1 c2 આપ્યા નથી. એ હવે તમારે બનાવવાના છે. ચલો અહીંયા a1 a2 બધું શું છે અહીંયા ઉકેલ પૂછે એટલે ખબર છે કે આપણે આ સિસ્ટમમાં હેડવું પડશે. કઈ a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 આ સિસ્ટમમાં ચાલવું પડશે. તો એના માટે અહીંયા તમને સમીકરણ આલ દીધું છે. તો અહીંયા જો પહેલું સમીકરણ 2x + 3y - 4 = 0. બીજું સમીકરણ શું છે 6x 9y - 12 = 0. આમાં મારી પાસે શોર્ટકટ રીત છે. આમ તો કેવું કરવું પડે કે આ a1 છે a2 છે એટલે 2/6 કરો એટલે 1/3 થયું. 3/9 કરો એટલે 3/9 એટલે એ પણ 1/3 થયું. 4/12 એ પણ 1/3 થયું. બધું એક જેવું થયું મતલબ a1 a2 બરાબર b1 b2 બરાબર c1 c2 એટલે આ તો કે સંપાતી રેખા કેવી છે સંપાતી એટલે અનંત ઉકેલ છે. પણ મિત્રો આવું ગણતરી ના કરી હોય તો હું તમને સરળતાથી કહી દઉં કે આવું ગણવા જવાની જરૂર નહીં. ખાલી સરળતાથી
1 માર્ક્સમાં તમને ખબર છે કે કોઈ ગણતરી આવતી નથી, તમે ખાલી જવાબ લખ્યો માર્ક્સ મળી જાય. તમને ઘડિયા આવડે ને? ચિહ્ન કાલે ચિહ્ન ના બદલાયેલા હોય, જુઓ ચિહ્ન પ્લસ તો પ્લસ, માઇનસ તો માઇનસ. તો ઘડિયામાં જુઓ 2 તરી 6, ચલો 2 તરી 6 એટલે આ સચવાય છે. 3 તરી 9, 4 તરી 12, મૂળ બધા ઘડિયા 3થી ચાલી જાય છે. ચિહ્ન બી ઓકે છે, ઓકે છે. તો આ રેખામાં કોઈ ફરક છે નહીં, મતલબ રેખામાં કોઈ ફરક નથી. તો રેખા સંપાતી છે, એની એ જ રેખા છે. અને સંપાતી માટે અનંત ઉકેલ આવે. એના ઉકેલો અઢળક હોય, દરેક બિંદુએ છેદતી હોય 2 રેખાઓ. આમ ઉપરા ઉપર રેખાઓ હોય એટલે શું થાય? અહીંયા છેદે, અહીંયા છેદે, અહીંયા છેદે, અહીંયા છેદે, હજારો બિંદુ સુધી, લાખો અનંત સુધી છેદતી હોય અનંત ઉકેલ. અને છેદતી રેખા હોય તો ખાલી એક જ બિંદુ, આમ છેદતી રેખા હોય તો ખાલી અહીંયા વચ્ચે જો છેદોણી ત્યાં છેદી, એક જ બિંદુમાં છેદી. સમાંતર હોય તો છેદતી જ નહીં, ભેગી જ નહીં થતી, છેદે છે અને એનો ઉકેલ ના હોય. વિવેચક ભણ્યા છો? યાદ તો છે. વિવેચકનું સૂત્ર શું થાય? બોલો. વિવેચક બરાબર b² - 4ac. ઘણી વખત તમને સૂત્ર પૂછી મારે. ચલો વિવેચકનું સૂત્ર લખો. તો b² એટલે b નો વર્ગ -4ac. b નો વર્ગ અહીંયા તમારે શોધવાનું કીધું છે. તો b એટલે જો અહીંયા જે આપણે સહગુણકો છે ને એના આપણે abc લેવાના. આ 4 શું છે? a. આ 4 શું છે? -4 છે b. અને 1 શું છે? c. તો કિંમત મૂકી દો. b નો વર્ગ, b એટલે -4, -4 નો વર્ગ, -4 પછી 4 અને 1. ચલો -4, કોઈ પણ સંખ્યા માઇનસ હોય કે પ્લસ હોય એનો વર્ગ તો ધન થશે. 4 નો વર્ગ શું થાય? 16. ચલો એ લખી દઉં 16 માઇનસ આ 3 નો ગુણાકાર 4 ચોક 16, 16 કા 16, 16 માંથી 16 જાય 0. તો 0 જવાબ આપેલો છે ને? ચલો મને એમ કહો કે વિવેચકનો જવાબ 0 આવે તો બીજ કેવા મળે? સમાન. 2 સમાન વાસ્તવિક બીજ મળે. કેવા મળે? સમાન. અને ધારો કે આ ઋણ આવ્યું હોત તો, વિવેચક ઋણ આવ્યો હોત તો, ઋણ આવ્યો હોત તો બીજ મળે જ નહીં, વાસ્તવિક બીજ ના મળે. 11 સાયન્સની અંદર, 12 સાયન્સની અંદર એના બીજ શોધવામાં આવ્યા છે, પણ બધા ઇમેજનરી કાલ્પનિક બીજ શોધવામાં આવ્યા છે. અત્યારે બીજ 10માં છો એટલે તમારે ચિંતા નહીં કરવાની, બીજ મળતા નથી એમ લખવાનું, વાસ્તવિક બીજ મળતા નથી. અને ધારો કે 0 કરતાં મોટી સંખ્યા વિવેચકમાં આવી હોય તો 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે છે. 0 આવે તો સમાન. હા, મારે જે દાખલો જોતો તે આવી ગયો. અમે એ તો ગોઠવીને જ લાવ્યા છું. તમારા માટે મહેનત કરી બધા દાખલા બનાવ્યા છે, એમને ઓટોમેટિક નહીં આવતા. બરાબર છે? આપણે ઉગમ બિંદુથી અંતર હમણાં ભણ્યા કે ના ભણ્યા? શું કીધું તમે? તમને તમારે ખાલી બંનેનો વર્ગ કરી દેવાનો, સરવાળો કરી દેવાનો. બરાબર છે? આ a b જે ગણે તો આ રીતના તમારે જે કોઈ બિંદુ આપ્યા છે, -3 છે, -3 નો વર્ગ, -4 નો વર્ગ. ઉગમ બિંદુથી અંતર ડાયરેક્ટ જે સંખ્યા લે છે બેનો વર્ગ જ કરી દેવાના છે. 3 નો વર્ગ શું થાય? જો માઇનસ હોય કે પ્લસ હોય, વર્ગ હંમેશા ધન થાય, યાદ રાખવાનું. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. ચલો 16 નો 9 25 અને 25 નો વર્ગમૂળ 5 છે જવાબ ડી. શીખવાડેલું છે એટલે વધારે એમાં આપણે ખાસ આમાં તમારે ટ્રીક શીખવાની છે મારા જોડે. આવો દાખલો ઘણી વાર આવી ગયો છે. બહુલકની અંદર જો મધ્યક x બાર છે, બહુલક z છે, મધ્યસ્થ m છે. તમને આવું આપ્યું છે, હું અહીંયા લખી દઉં છું મોટા અક્ષરે, z - x બાર બરાબર ખાલી જગ્યા કૌંસમાં મધ્યસ્થનો m - x બાર. અહીંયા ખાલી સંખ્યા લખવાની છે. તમે ભણી ચૂક્યા છો 2 અથવા 3, એના સિવાય કોઈ જવાબ આવે નહીં. કહો તો 2 આવે, કહો તો 3 આવે. પણ 2 અને 3 બે એવી ઓપ્શન હશે પાછા. જુઓ બંને પ્લસ માઇનસમાં છે, 2 અને 3 જ છે. ખબર છે? 2 અને 3 જવાબ આવે તો ખબર છે. પણ અહીંયા ક્યારે 2 આવે ને ક્યારે 3 આવે એના માટે લોકો ગણતરી કરે. પણ તમને શોર્ટકટ ખબર છે? શીખવાડી દઈએ. આ તમને ચમ છેલ્લે શીખવાડવા આવ્યું, કારણ કે તમે પછી દાખલા લખો ને તો એમાં શોર્ટકટ વાપરો. પછી જે 2-3 ગુણના દાખલામાં એમાં નહીં. જો અહીંયા જુઓ
z બરાબર 3m માઇનસ 2x બાર. આ એનું મુખ્ય સૂત્ર છે. આ એનું મુખ્ય સૂત્ર છે. આમાંથી તમારે જોવાનું કે અહીંયા શું વધ્યું છે? m માઇનસ x બાર. શું વધ્યું છે? અને અહીંયા આ ઝેડના બાજુ કોણ આવ્યું છે? ઝેડના બાજુ કોણ આવ્યું વધારાનું? x બાર. કેટલા x બાર આવ્યા? 1. માઇનસમાં છે ને તો અહીંયા 1 x બાર ને આપણે માઇનસ કરીએ તો અહીંયા પણ તમારે 1 x બાર માઇનસમાં કરવો પડે. હવે તમને ખબર છે માઇનસ માઇનસ શું થાય? સરવાળો થઈ જાય એટલે 3m માઇનસ 3x બાર થઈ જાય. અહીંયા z માઇનસ x બાર બરાબર. તો બંનેમાં કોમન શું છે? 3. તો અહીંયા જવાબ શું આવે? 3. માઇનસ નહીં, પ્લસ 3 આવે. શું આવશે? 3. હવે અહીંયા ડાયરેક્ટ ખબર કેવી રીતે પડવાની? તો ધ્યાન આપજો. જ્યારે ડાયરેક્ટ ખબર પડે તો ગણતરી ના કરવી હોય તો ધ્યાન આપો. અહીંયા ડાયરેક્ટ કઈ રીતે ખબર પડે? બંને બાજુ -x કરેલા હોય ત્યારે 3 લખી જ દેવાના. તમને ખબર હોવી જોઈએ કે બંને બાજુ -x બાર છે ત્યારે શું લખશો? 3. અને એમ લખ્યો અહીંયા એમ આવી ગયેલો હોત તો અહીંયા 2 લખો. કેટલા લખો? 2. અહીંયા એમ આવી જાય તો અહીંયા 2 લખવાના. તો આપણે એટલી વસ્તુ કરો કે બે બાજુ x બાર ના હોય ને ત્યારે 2 લખી દેવાના. આ ખાલી એક શોર્ટકટ રજી છે. બરાબર. આગળ આજે આપણે વિભાગ એ છે ને એ બહુ સરળતાથી સમજશું. એવું હશે તો કાલે બી લેક્ચર ગોઠવીશું વિભાગ બી સી ડી માટે. બરાબર. અને આજે પણ વિભાગ બી સી તમે ભણવા તૈયાર હોય તો હું તો ભણાવવા તૈયાર છું. બરાબર. ગુસા 11 13 બરાબર 1 143 2. અહીંયા શું પૂછ્યું છે પહેલાં જુઓ. મેં તમને હમણાં જ કીધું કે ગુસા છે ને એ જે આપેલ સંખ્યા કરતાં મોટો ના થાય એટલે 143 તો આવે જ નહીં. 1 અને 2 છે. હવે 1 અને 2 માં જુઓ બંને સંખ્યાઓ અવિભાજ્ય છે. 11 અને 13 બંને સંખ્યાઓ કેવી છે? કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 જ આવે. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય બંને કોમન જ કોઈ ના નીકળે, 1 નીકળે. 11 એટલે 11 એકા 1 અને 13 એકા 13 તો કોમન તો 1 જ આવ્યો તો ગુસા 1. તો ચલો આનો શું આવ્યો? લો 17 અને 29. આનો ગુસા શું આવે? ગણવાનું ના હોય. શું આવે? 1. અવિભાજ્ય સંખ્યાઓ છે 17 અને 29 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. ચલો એક અવિભાજ્ય હોય અને બીજી વિભાજ્ય હોય. બરાબર છે. પણ એની અંદર અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ નહીં તો ગુસાદાર જો ગુસા 1 થઈએ કે જુઓ એક છે 5 અને બીજી છે 20 તો આ અવિભાજ્ય છે, આ વિભાજ્ય છે. પણ આની અંદર 5 આવી જાય છે એટલે આ ગુસા શોધવો પડે અને ગુસા 5 જ થશે. જે નાની હોય થઈ જાય કે અંદર આવી જાય છે. અત્યારે એટલું યાદ રાખો કે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થાય. કેટલો થાય? તાણ લસા કેટલો થાય? બોલો. બે અવિભાજ્ય સંખ્યાનો લસા કેટલો થાય? બે અવિભાજ્ય સંખ્યાનો લસા કેટલો થાય? 2 ના ગુણાકાર બરાબર. 2 નો ગુણાકાર કરી નાખો એટલે લસા બની જાય. લસા પૂછ્યો હોય અવિભાજ્ય સંખ્યાનો તો બંનેનો ગુણાકાર અને ગુસા પૂછ્યો હોય તો 1. ચાલો આ દાખલા તમારે કેવું ના પડે, જવાબ આવડી જાવ તરત જ. ax વર્ગ પ્લસ bx પ્લસ c મળે શૂન્યોના ગુણાકાર શોધવાનું સૂત્ર દ્વિઘાત બહુપદી. ગુણાકાર હાલ તો આવ્યો તો c ભાગ્યા a અને સરવાળા માટે માઇનસ b ભાગ્યા a થાય અને અહીંયા ગુણાકાર c ભાગ્યા a. જો અહીંયા તમને પેલામાં આવું આલ્યું તો આલ્ફા ઇન્ટુ બીટા આલ્યું હતું એટલે ગુણાકાર જ કહેવાય. અને આલ્ફા પ્લસ બીટા કીધું હોય તો શું આવશે? માઇનસ b ભાગ્યા a. ચાલુ છે ને? બરાબર. લાઈવ કેટલા છે? બરાબર. સરસ. લોકો જોઈ રહ્યા છે. ગણિત મારા જોડે ઘણા વિદ્યાર્થી ભણી ગયા છે ભાઈ. એમના વાલીને ખબર છે. ધ્યાન આપો. અહીંયા ગણિતના 50 ગુણના પ્રશ્નપત્રમાં કોઈ વિદ્યાર્થી 0 ગુણ મેળવે છે તેની સંભાવના કેટલી? 50 માંથી 0 ગુણ આવે કે ના આવે? મને કહો. આવે યાર. કોઈ લક્ષિત ના હોય તો શું આવે? 0 આવે ને. કોઈ લક્ષિત ના હોય, કોઈ એવો વિદ્યાર્થી હોય કોરું મૂકીને આવે નહીં લખવું એવું આપણે નહીં કરવાનું. આ ખાલી સમજવા માટે 0 ગુણ આવી શકે તો 0 ગુણ 50 માંથી લાવે તો 0 ગુણ આવે તો એક વિદ્યાર્થી છે
0 થી 50 ગુણ સુધીમાં કોઈ પણ ગુણ આવે, 0 ગુણ આવે, 1 આવે, 2 આવે, પણ છેલ્લા 50 સુધી ગુણ આવે. પછી 50 માંથી 51 ગુણ આવે ના આવે. તો 50 સુધી 0 થી મળી 50 સુધી કોઈ પણ ગુણ આવે એનો જવાબ 1/51 થાય. કેમ? 50 ગુણ તો ખરા, પણ 0 ની અંદર આવે એટલે સંભાવના થઈ જાય 51 જણાની, કુલ પરિણામ થઈ જાય 51 અને 51. તો ટૂંકમાં યાદ રાખવા માટે એટલું યાદ રાખો, ગમે જિલ્લાનું પ્રશ્નપત્ર પૂછ્યું હોય, કુલ પરિણામ ધારો કે 80 ગુણનું પ્રશ્નપત્ર તમારે આવે છે, તો 80 ગુણનું પ્રશ્નપત્રમાંથી કોઈ વિદ્યાર્થી 25 ગુણ લાવ્યો તો કુલ પરિણામ કેટલા આવે? 81 આવે. કારણ કે 80 ગુણનું હોય એટલે 0 લઈ લેવા પડે ને, 81. અને એમાંથી કોઈ પણ માર્ક્સ આવે 1/81, પણ 80 થી ઉપર માર્ક્સ જવા જોઈએ નહીં. ચાલો એમ કીધું 50 માંથી 52 ગુણ આવ્યા અથવા 51 ગુણ આવ્યા તો પછી 0 થઈ જાય. શું થઈ જાય? 0. એવી ઘટના જ ના બને, અશક્ય ઘટના. 50 માંથી 51 કેટલા હાલવા? અશક્ય ઘટના. બરાબર. વર્તુળને સ્પર્શક હોય, ચલો આ તો આવી ગયો દાખલો. અસંખ્ય વર્તુળ ઘણા બધા સ્પર્શક હોય. મેં તમને કીધું કે વર્તુળ અસંખ્ય બિંદુઓનું બનેલું છે. અહીંયા સ્પર્શક, અહીંયા સ્પર્શક, અહીંયા સ્પર્શક, અહીંયા સ્પર્શક, અહીંયા સ્પર્શક, બિંદુએ સ્પર્શક હોય. અસંખ્ય બિંદુનું વર્તુળ હોય તો અસંખ્ય સ્પર્શક હોય છે. ચલો 9મા ધોરણના આવું બહુલક આવતું હતું, એ 10માની અંદર ઘણી વખત પૂછી લે છે. અહીંયા બહુલક પૂછ્યું છે, સંખ્યા આપી છે 0, 2, 3, 5, 3, 2, 4, 3, 0. સૌથી વધારે કઈ સંખ્યા આવી? 3. જે સંખ્યા બહુ વખત એટલે ઘણી વાર વારંવાર રિપીટ થતી હોય, પુનરાવર્તિત થતી હોય, એને બહુલક કહેવાય. એનો લક વધારે છે, મતલબ 3, 3, 3. તો 3 3 વખત આવી એટલે બહુલક વધારે છે 3, તો જવાબ આવશે 3. બહુલકમાં તો આવું જ યાદ રાખવાનું, જે વધારે વાર સંખ્યા હોય, સતત આવૃત્તિ ન સતત આવૃત્તિ, વર્ગીકૃત વાયદી હોય તો આપણે બહુલક અલગ રીતે શોધાય. ખરા ખોટા? સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો અસમય હોય છે. ના ખબર પડે તો ખાલી મનમાં યાદ કરવાનું કે આ 3 સમય સંખ્યા છે અને વર્ગમૂળ 5 અસમય છે, તો આ સંખ્યા કેવી કહેવાય? અસમય કહેવાય. શું કહેવાય? અસમય. એવું તરત ખબર પડે. ચલો સમય સંખ્યા તો આ સમય સંખ્યા, અસમય સંખ્યા તો અસમય સંખ્યા, અને સરવાળો તો આ સરવાળો છે. શું થાય? અસમય. અસમય મળી ના મળી? તો સાચું છે. સાચું છે. ચિંતા જ ના કરવાની, તરત સંખ્યા કોઈ પણ સંખ્યા ધારી લેવાની. ચલો 2 પ્લસ વર્ગમૂળ 5 લખો તો બી ચાલે. સમય ને અસમય બે ભેગી થાય તો સરવાળો જ ના બને, એમ નેમ રહે એટલે અસમય કહેવાય. ત્રિઘાત બહુપદી ને 3 વાસ્તવિક શૂન્યો છે. સાચું ખોટું? આમ તો ઘણી વખત બધા એમ કહેતા હોય કે ભાઈ જેટલી ઘાત હોય એટલા શૂન્યો હોય. ટૂંકમાં યાદ રાખો તો સાચું પડી જાય. બરાબર. ઘણી વખત ખોટું બી થઈ જાય, એનું કારણ છે. પણ અત્યારે તમારે 3 શૂન્યો, 3 ઘાત છે તો 3 શૂન્યો યાદ રાખો. આ કઈ રીતે બને? પણ અહીંયા લગભગ જવાબ મારા અંદાજ મુજબ ખોટો આવવો જોઈએ. એનું કારણ છે આના બરાબર 0 લઈએ કે ના લઈએ? આપણે લઈએ ને. ચાલ આમાંથી કોમન શું નીકળે? x. શું નીકળે? અને બીજું x વર્ગ પ્લસ 1 વધે બરાબર 0. આવું થાય ને આપણે શૂન્ય શોધતા હોય તો. જોજો તમે ઘણી વખત આપણે એવું શીખવીએ છીએ કે ભાઈ જેટલી ઘાત હોય એટલા શૂન્ય હોય, એટલે 3 ઘાત તો 3 શૂન્યો છે. પણ અહીંયા જવાબ વાપરે વાસ્તવિક શબ્દ વાપરે. કયો વાપરે છે? વાસ્તવિક. એ ખાસ ધ્યાનમાં રાખજો. ચલો પહેલાં x બરાબર 0, 1 શૂન્ય તો હાર્યું, પણ x વર્ગ વત્તા 1 બરાબર 0 આવું થયું. આ એક પેલ બાદ જાય તો -1 થાય. -1 તો વર્ગમાં કોઈનો વર્ગ -1 થાય? ના થાય. વાસ્તવિક સંખ્યામાં તો થાય નહીં, કાલ્પનિક સંખ્યામાં થાય છે. વાસ્તવિક સંખ્યામાં આવું થાય નહીં. એટલે ઓનો શૂન્ય 1 જ મળ્યું. કેટલું મળ્યું? 1. તો પછી જવાબ શું થાય? ખોટો. આ ખાસ યાદ રાખવા જેવું છે. આ અપવાદ સ્વરૂપ તમારું ધ્યાન આપો. આ 3 શૂન્યો ના મળે. અહીંયા માઇનસ હોત ને, જોજો x નો ઘન -x હોત તો 3 શૂન્ય હું કહું કે મળી રહે. પણ પ્લસ છે એટલે આ તો આવું શક્ય બનતું નહીં વાસ્તવિક સંખ્યાઓ માટે. એટલે 1 જ શૂન્ય મળ્યું છે. તો આવું યાદ રાખજો. પાછું 3 શૂન્યો, 3 ઘાત ભણીને 3 શૂન્યો લખીને આવશો ને તો દરેક વખતે શક્ય બનતું નથી. બરાબર છે. સમીકરણ યુગ્મમાં સમીકરણો અવલંબી હોય તો સમીકરણો સુસંગત હોય જ. હવે આ શબ્દો આવા વાપરે ને તમને એમ થાય કે અવલંબી સુસંગત શું છે બધું? અવલંબી. પેપર થોડુંક સહેજ ટફ બનાવવું, સહેજ ટફ બનાવવું હોય તો આવા શબ્દો વાપરે. અવલંબી, અવલંબી અને સુસંગત.
શું લંબી એટલે લંબા, બરાબર છે, અનંત સુધી લંબા. એકબીજા ઉપર રેખા હોય તો કઈ રેખા કહેવાય? સંપાતી. કઈ કહેવાય? તો સંપાતી, આ સંપાતી સમજો. સંપાતી રેખા હોય તો સંપાતી રેખાને ઉકેલ કેટલા હોય? કેટલા હોય? અનંત. કેવા હોય? અનંત. અને અનંત હોય તો મતલબ ઉકેલ છે, મતલબ સુસંગત છે, તો સુસંગત છે તો રાઈટ કરી દેવાનું. આગળ ચલો, આ જવાબ આલો, તમે હોશિયારો જવાબ આલો, જેનો મગજ શક્તિનો જવાબ છે, તમારે મગજ બુદ્ધિથી આલવાનો છે. એમને ડાયરેક્ટ વાંચી નાખ્યું છે કે આવી રીતે બોલો એ રીતે જવાબ નહીં આલવાના, તમારે બુદ્ધિ દોડાવજો. અહીંયા કીધું કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય. હા, તો બધાને લાગે છે ને? સાચું લાગે છે ને? કેમ ખોટું? હા, બરાબર છે. અહીંયા એમ કીધું છે ફક્ત 0 અને 1 ની વચ્ચે. 0 લીધા નથી, ખાલી 0 અને 1 ની વચ્ચે લીધા. 0 તો લીધા નહીં, 1 પણ લીધા નહીં. તો સંભાવના તમે આવું ભણી શકો, 0 અને 1 તથા તેમની વચ્ચે લાય. મતલબ 0 આવું ભણ્યા, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે ઇક્વલ ટુ એટલે 0 બી આવી જાય, એના કરતાં મોટી પણ આવે. અને એ સંભાવના પી ઓફ એ રાખીએ અથવા પી ઓફ ઈ રાખીએ લેસ ધેન ઇક્વલ ટુ 1. આવું તમે ભણ્યા સૂત્ર, ખબર છે ને? એનો મતલબ શું થયો કે 0 બી હોઈ શકે, 1 બી હોઈ શકે અને એના વચ્ચેની પણ હોઈ શકે. 0 કે 1 અથવા એની વચ્ચે, બંનેના વચ્ચેની હોય, 0 પણ હોય, 1 હોય. 0 ક્યારે હોય? અશક્ય હોય ત્યારે. અને 1 ક્યારે હોય? ચોક્કસ ઘટના હોય ત્યારે. હમણાં સૂત્ર આવ્યું હતું nનું પદ શોધવાનું. અહીંયા સરવાળો શોધવાનું સૂત્ર છે. શું થશે? Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે સૂત્ર. તો બીજું સૂત્ર છે આના સિવાયનું કે છેલ્લું પદ આપેલું હોય તો કઈ સૂત્ર આવે? છેલ્લું પદ આપેલું હોય તો જુઓ આવું છે કે ભાઈ છેલ્લું પદ આપેલું છે, છેલ્લું પદ આપેલ છે ત્યારે સૂત્ર ક્યારે આવે? તો કયું આવે? Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. l એટલે લાસ્ટ પદ. તો એકદમ નાનું સૂત્ર છે. તો જ્યારે છેલ્લું પદ આપેલું હોય ને ત્યારે આ સૂત્ર વાપરી શકો છો. એ તો આપણે દાખલા મોટા ગણાવશું બી સી વિભાગમાં ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરશું. પણ અત્યારે બંને સૂત્ર તમારે આવી શકે છે સરવાળા શોધવા માટેનું. ખાસ આ મેન સૂત્ર છે, બરાબર? શની કોમેન્ટ આવે? એક જ મેં જોઈ લઉં. કોમેન્ટ તો ખૂબ હોય. કોલેજમાં તમારે ટકાવારી કે જરૂરી છે? સરસ. પછી લખ્યું છે કોલેજમાં વધારે ટકાવારી જરૂરી છે કે પાસ થવું જરૂરી છે? હાલ 10માનું ચાલે છે. 10માની વાત કરીએ. કોલેજમાં ટકાવારી લાવવી કે પાસ થવું, હવે કેવું થઈ ગયું છે કે જો ટેટ ટાટની એક્ઝામ આપતા હોય તો એમાં તો હવે એકેડેમિક યરની કોઈ ટકાવારી ગણાતી નહીં. પાસિંગ હોય એટલે તરત જ તમે ટેટ ટાટની પરીક્ષામાં માર્ક્સ લાવો એના ગણાય છે. હજી સુધી 6 થી 8 ને 1 થી 5 તો એકેડેમિક યર ગણે છે, પણ નેક્સ્ટ ટાઈમ લગભગ નહીં ગણે. અને ટાટ 1 ટાટ 2માં તો ટાટના માર્ક્સ જ ગણાય છે. એટલે એમાં ટકાવારી લાવી જેટલી આવે સારી. ભવિષ્યમાં એવું કોઈ બી એક્ઝામ આવે એમ કે 55% હોય તો જ તમે ફોર્મ ભરી શકો. હવે ખાલી પાસ થયા હોય તો પછી ફોર્મ ના ભરી શકો. એટલે જેમ બને એમ ટકાવારી સારી. આપણે એવું નહીં કહીએ કે ન લાવો, ટકાવારી હોય સારું. અને 10મા મેં ખાસ એમ કહું છું કે 10મા ધોરણમાં પણ વિદ્યાર્થીઓ ટકા ઉપર વધારે ફોકસ, ખાલી પાસ થાવ એવું નહીં, ટકાવારી બી લાવવાની છે, બરાબર? કારણ કે તમને કહું, જુઓ, એક એવી પરીક્ષા છે, એક એવી નોકરી છે કે જેમાં પરીક્ષા આપ્યા વગર 10માના બેઝ ઉપર, એની ટકાવારીની બેઝ ઉપર તમે નોકરી સરકારી કાયમી સેન્ટ્રલ ગવર્મેન્ટ લાગો છો તો પોસ્ટની છે. આ પોસ્ટની ભરતી હમણાંથી તો દર વર્ષે આવે છે કે જેની અંદર તમારે 10માના અને 12માના જે ટકા છે એના પર મેરિટ બને છે, બરાબર? તો આપણે ટકા લાવવા સારા છે. અહીંયા પીએ બરાબર 0.37, તો પીએ 12 બરાબર શું? સંભાવનાનો પ્રશ્ન છે. અને આવો કોઈ પણ હોય તો મેં તમને સરળતાથી કીધેલું છે કે 0.37 છે ને એને હાલ પોઈન્ટ ધ્યાનમાં નથી લો, 37 ધ્યાનમાં લો. તો 100માંથી બાદ કરી નાખો જે હોય 63 આવે કે ના આવે?
હવે તો એ 0.63 લખી શકો. કેટલા લખી શકો? કારણ કે અહીંયા 0.37 હતા તો 0.63. ચલો આનો જવાબ આલો. PA બરાબર 0.52 તો PA 12 બરાબર કેટલા? તમારે એટલી ખબર પડી જવી જોઈએ. 52 હોમાંથી 52 કાઢો કેટલા વધે? 48 તો 0.48. આવો તો કોઈ પણ આવો એક માર્ક્સ તો ના જ આવવો જોઈએ. 24માંથી એક ના થાય, એક ના થાય ને એવું કરવાનું છે. તમને ખબર હોય તો આવો એક ગુણ પૂછાય છે લગભગ કે આંકડાશાસ્ત્રમાંથી તમને વિગત આલેલી હોય છે અને કોઈ એક શોધવાનું હોય છે, ધારો કે x બાર હોય, મધ્યસ્થ હોય અથવા બહુલક હોય, તો અહીંયા તમને મધ્યક શોધવાનું કીધું છે અને માહિતી કેટલી આલી છે? સિગ્મા FI XI. હવે આનાથી ખબર પડી જાય, માહિતી બધી ખબર પડી જાય કે આ સીધી રીત છે. કઈ રીત છે? સીધી રીત. એટલે x બાર બરાબર સિગ્મા FI XI ભાગાકારમાં સિગ્મા FI. એનો મતલબ એ થયો કે 545 ભાગ્યા 100. હવે 2 મીંડા છે તો 2 પોઈન્ટ કાપી નાખો ને અહીંયાથી. પોઈન્ટ 45 છે અઘરું. આ માર્ક્સ ના જાઓ છો, એકે ના જાઓ છો. મેં તમને ડબલ દાખલા બધા અલગ અલગ શીખવાડે, 2 પેપર ભેગા કરીને શીખવાડે છે એટલા માટે કે તમને ખબર પડે. ચાલો આ હમણાં શીખ્યા. અર્ધવર્તુળની ચાપની લંબાઈ. અર્ધવર્તુળ એટલે આખું છે એનું અડધું કાપી નાખો એટલે આટલો ભાગ જ. હવે આખું હોય 2πr હોય તો અડધું ખાલી લંબાઈ કેટલી થાય? πr. કેટલી થાય? πr. તો આના સાથે πr છે તો આપણે એવું લખી શકીએ કે 1 સાથે c. વર્તુળના ચતુર્થાંશનો, ચતુર્થાંશ એટલે ચોથો ભાગ. ચતુર્થાંશ એટલે કયો ભાગ? ચોથો ભાગ. આમાં દેખાય આવે કે ચોથો ભાગ આ વર્તુળના ક્ષેત્રફળનો, એટલે આના સાથે શું આવશે? એ. શંકુનું ઘનફળ. હા ખાસ આ ઘણા લોકો ભૂલ ક્યાં કરે છે, ઘનફળ આવે ને એટલે શંકુનું ઘનફળ. હવે તમારો કેચઅપ થશે. શંકુનું ઘનફળ નળાકારના ઘનફળના ત્રીજા ભાગનું. મતલબ જો આ નળાકાર છે, નળાકારમાં શંકુ બનાવજો. જો આ નળાકાર છે કે નહીં, આમાંથી આ શંકુ થઈ ગયો ને, બાકીનો ભાગ વધ્યો. તો આ નળાકારમાંથી શંકુ બન્યો એનો મતલબ એ થયો કે નળાકારના ત્રીજા ભાગનું. તો નળાકારનું ઘનફળ હોય એના ત્રીજા ભાગનું ઘનફળ. નળાકારનું πr વર્ગ s થાય તો શંકુનું એના ત્રીજા ભાગનું થાય. આ રહ્યું ત્રીજા નંબરમાં શું આવશે? 1/3 πr વર્ગ h. ટૂંકમાં આપણે એવું નહીં લખવાનું, આપણે ખાલી લખી દેવાનું c. 3માં શું લખી દેવાનું? c. ચોથાની અંદર નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ. હવે અહીંયા કુલ શબ્દ આવે એટલે ખાસ યાદ રાખવાનું. નળાકારની કુલ સપાટી, આ નળાકાર છે એનું પૃષ્ઠફળ થાય 2πrh. કુલ સપાટી એટલે ઉપર વર્તુળ નીચે વર્તુળ, 2 વર્તુળ ભેગા થાય એટલે 2πr² બીજા વધી જાય. 2 કોમન નીકળે એટલે શું વધશે? આજે 2πrh વત્તા r. ખબર પડી ગઈ? 24માંથી કોઈ માર્ક જશે? તમને મને જે આજ આખા દિવસ દરમિયાન મેં શું કર્યું હતું, તો વિભાગ A B C D બધા મેં પ્રશ્નો લીધેલા છે. મારી પાસે બધી PDF બનાવી છે મેં. પણ મેં એમ કીધું કે વિદ્યાર્થીઓને સૌથી વધારે જે પ્રશ્નો પૂછાય છે બોર્ડની પરીક્ષામાં, અને એક પ્રશ્નમાંથી કઈ રીતે 2 કે 4 પ્રશ્ન બનાવી શકાય. આપણે 38 પ્રશ્નો લગભગ સોલ્વ કર્યા. આ 38 નહીં સોલ્વ કર્યા, 38 ભલે સોલ્વ કર્યા પણ એના ગુણ્યા 3 કે 4 કરી નાખો, બરાબર? લગભગ 150 પ્રશ્નો આસપાસ સોલ્વ થયા એવું કહેવાય. કઈ રીતે? તો મેં 1માંથી 2 પ્રશ્નો કઈ રીતે પૂછા, 2માંથી 3 કઈ રીતે પૂછા એ મેં તમને શીખવાડ્યું. અને આપણે તૈયારી એ રીતની કરવાની હોય. તમે એમના 38 ફટફટ વાંચી નાખો ચાલે નહીં. તો હવે વિભાગ બી લેવો છે આજે. વિભાગ બી કેટલો સમય તો જોઈ લો. સમય તો છે હજી તો આવા કલાક જ થયો છે. વિભાગ બી લઈ લઈએ. ચલો ચાલુ રાખો બધા. પાણી જેને પીવાનું છે પીએ, બાકી આપણે PDF નવી લઈએ. જોડાયેલા તો જો વિભાગ બી મારી પાસે બનાવેલું પડ્યું છે કમ્પ્લીટ. એક જ
ચલો હવે મસ્ત દાખલા આવ્યા છે, આવી જાઓ બધા, ચલો બેસી જાઓ હવે. ઓનલાઈન મિત્રો છે લોકનિકેતન વિનય વિદ્યા લોકનિકેતન વિનય મંદિર ડાંગિયા છે ને, ઘરે બેઠા પણ તૈયારી કરી શકો છો ને. તમારા માટે ગમે તે કરવા અમે તૈયાર છીએ, પણ તમે બોર્ડમાં સારા માર્ક્સ લાવો, શાળાનો રિઝલ્ટ સુધારો. કૌટિલ્ય વિદ્યાપીઠના વિદ્યાર્થી પણ ઓનલાઈન જોડાયેલા છે અને ઓફલાઈન પણ છે. બાકીના સમગ્ર ગુજરાતમાંથી ઘણા જે વિદ્યાર્થી જોડાયેલા છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પણ ભાઈ બહેન ભણતા હશે એ પણ જોડાયેલા છે. સૌને બોર્ડની પરીક્ષાની ખૂબ શુભેચ્છાઓ છે. હજુ ચાલુ છે, જતા ન રહેતા. વિભાગ બી શરૂ કરીએ છીએ. અહીંયા વિભાગ બી છે. કોમેન્ટ જોઈ લો એકવાર. કેટલા લોકો ચાલો ખાસા છે. સરસ સરસ, મોટો ક્લાસ ચાલુ છે આપણો હાલ. અહીંયા ચલો શરૂ કરી દે, સ્ટાર્ટ. ટાઈમ ના બગાડે, કારણ કે રાતના વિદ્યાર્થી દિવસે એવું વાંચતા હોય, થાક્યા હોય, અને મારા હજી જમવાનું બાકી છે પાછું, એટલે જોઈ લઈએ. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 ને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. ચેપ્ટર નંબર 2. જો પહેલાં તો એટલી ગણિત ભણ્યા આખું વર્ષ, તમે એટલી ખબર હોવી જોઈએ કે પહેલાં તો કયો દાખલો કયા ચેપ્ટર મને પૂછાયો છે એ ખબર હોવી જોઈએ ને. ચેપ્ટરની જ ખબર ના હોય તો પછી દાખલો ના આવડે. ચેપ્ટર તો આ કઈ ચેપ્ટરમાંથી પૂછાયો છે? બહુપદીઓ. કઈ? બહુપદીઓમાંથી બહુપદીના શૂન્યો શોધો અને એક આ બહુપદી મેળવો. આ બે પૂછાય છે, બીજું કોઈ વધારે પૂછાતું નથી. તો અહીંયા જો શૂન્યનો સરવાળો, હવે પદ્ધતિસર લખવું કઈ રીતે? હવે હું આમ પેલા વિકલ્પો સોલ્વ કરતો હતો એ રીતે નહીં લખું, પરીક્ષામાં કઈ રીતે લખવું એ રીતે લખીશ. તો ધ્યાન રાખજો. ધારો કે હું પરીક્ષા આપવા બેઠો છું અને મારા પ્રશ્ન પૂછાય તો હું કઈ રીતે લખીશ? ધારો કે આ જવાબ છે, તો હું અહીંયા તમને જે સિસ્ટમ અહીંયા જવાબ નંબર 1 કરીને તમે લખતા હતા ને આ રીતે, ચાલો જવાબ નંબર 1 આ રીતે લખ્યા. હવે એમાં શું કરશો ભાઈ? આ દાખલો તમને આપેલો છે, તો શૂન્યનો સરવાળો -3 અને ગુણાકાર 2. અહીંયા સમજવાનું, સરવાળો અને ગુણાકાર અનુક્રમે એટલે પહેલા નંબરનો પહેલું, બીજા નંબર પેલું, એવું અનુક્રમનો મતલબ એ થાય. ઘણા લોકો શું કરે, ગુણાકારના બાજુમાં 3 છે એટલે 3 કહી નાખે, એવું નહીં કરવાનું. ચલો અહીંયા શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા કેટલું આલ્યું છે? -3. અને આલ્ફા ગુણ્યા બીટા કેટલું આલ્યું છે? આલ્ફા ગુણ્યા બીટા 2. આ લખી દેવાનું. શું કરવાનું? લખી દેવાનું. હવે શૂન્યનો, એક મિનિટ પાણી લેતા મારા માટે, 1.5 કલાકથી પાણી પીવા બાકી. લો, થેન્ક યુ. ધ્યાન આપો. અહીંયા પરીક્ષા પદ્ધતિ અનુસાર દાખલો લખવાનો અને એનો જવાબ લખવાનો. આલ્ફા પ્લસ બીટા બરાબર -3 એ શું છે? શૂન્યનો સરવાળો, અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 2. દ્વિઘાત બહુપદી શોધવાનું સૂત્ર આપણને ખબર હોય છે, તો અહીંયા લખવાનું કરી દો, માંગેલ દ્વિઘાત બહુપદી પદ્ધતિસર લખવાનું. માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર કે કૌંસમાં x2, આ સૂત્ર છે પાછું, આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. તો હું સમજાય દઉં સૂત્ર કે એક અચળાંક છે, ધ્યાન આપજો. x2 બહુપદી દ્વિઘાત હોય તો પહેલું પદ કયું આવે? x² વાળું, બીજું પદ x વાળું, અને ત્રીજું અચળ પદ આવે ને. વચ્ચે શૂન્યનો સરવાળો લખવાનો અને છેલ્લે શૂન્યનો ગુણાકાર લખવાનો. તો અહીંયા જો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા. આલ્ફા બીટા બોલું એટલે ગભરાવાનું નહીં, શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર, એમ આ રીતે બોલી શકું. x² માઇનસ શૂન્યનો સરવાળો x પ્લસ શૂન્યનો ગુણાકાર. તો આમાં કિંમત મૂકી દીધું. બરાબર નીચે બરાબર આવવું જોઈએ, પછી અહીંયા કરે ને અહીંયા કરે એવું ના થવું જોઈએ. કે x² રહેશે
માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે ક્યાં છે -3 છે. હવે જોજો આ -3 આ -3 બે માઇનસ માઇનસ એક માઇનસ ઓમાં આવે. મહાભારત રામાયણની અંદર એક તીરામાં એક તીરામાં ભેગા થતા તો થઈને ભસ્મ થઈ જાય. હવે બીજું તીર આવે તો વળી આને આરું જબરું હોય તો આને પાણી આમ જતું રહે એવું થતું ને. પણ અહીંયા ગણિત વિજ્ઞાનમાં કેવું છે આ માઇનસ આવ્યું આ માઇનસ આવ્યું આમ ખોટું શું થઈ ગયું પ્લસ શું થઈ ગયું આ માઇનસ આવ્યું પછી ઓમ પ્લસ થઈ ગયું શું થઈ ગયું ગુણાકારની અંદર. હું આ બધા નિયમો તો ઘણા બધા શીખવાડો તમે મારા સાથે જોડાયેલા રહો. સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકારની અંદર પ્લસ માઇનસના ઘણા બધા નિયમો છે. હાલ ગુણાકારમાં ચિહ્ન ભણો ચલો ગુણાકારમાં માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. તો જુઓ ગુણાકારની અંદર આ માઇનસ અને આ માઇનસ એટલે શું થઈ જાય પ્લસ. 3 x તો હતા પ્લસ આલ્ફા બીટા કેટલા છે 2. આ જે છે અંદર આવ્યો ને એ તમારે દ્વિઘાત બહુપદી મળી ગઈ જવાબ આવી ગયો. તો તમારે છેલ્લે લખવાનું આથી માંગેલ દ્વિઘાત બહુપદી કઈ મળી આપણને x² + 3x + 2 આ મળી. એનો બોક્સ કે નહીં લખવાનો હવે એ જવાબ આવી ગયો. ચલો આવું પેપર જોવાવાળો પરીક્ષક સાહેબ જ્યારે જોયે ને ત્યારે એને એમ સારું લાગે. એક લીટી છોડેલી હોય મસ્ત લખેલી હોય ગણિતમાં એક લીટી છોડવાના રીતે અને સ્ટેપ પણ બરાબર છે બરાબર આવવું જોઈએ. જ્યાં માટે કરો ને માટે કરવાનું બરાબર. તો આ રીતના લખો તો તમને જે 2 ગુણ હોય 2 ગુણ તમને અહીંયા સરળતાથી મળી જાય છે. નેક્સ્ટ જઈશું. જુઓ તમને હાલથી કહી દઉં બોર્ડની પરીક્ષા હજી તો પેપર બાકી છે ને. એક આવો દાખલો અને એક શૂન્ય શોધન દાખલો ફરજિયાત હશે. એમ વિજ્ઞાનમાં અમે કીધું હતું ડાંગિયાવાળા વિદ્યાર્થીને ખબર છે ધમની અને શીરા આકાશ પાતાળ એક થઈ જશે એનો તફાવત આવશે. એના માટે 2 વિદ્યાર્થીઓ પસંદ કર્યા નામ નહીં લઉં. એક થોડીક જાડ એક પત્ર એવું કીધું કે આને ધમની કહેવાનું અને આને શીરા કહેવાનું. એના આધારે આખો તફાવત યાદ રહી ગયો હતો બરાબર છે. એટલે થોડું મજાક મસ્તીથી શીખવું પડે. આખો દિવસ વિજ્ઞાન એવો વિષય છે ને કે બોરિંગ લાગે પણ બોરિંગ નહીં એને રમૂજી બનાવવાનું તો આવડે. આગળ બહુપદીના શૂન્યો શોધો. બહુપદીના શૂન્યો શોધો. બહુપદી કઈ રીતે ગણવું છું હવે તમને પેલા 1 માર્ક્સ માટે શોર્ટકટ વાપરતા એવું ના વાપરતા ને કે સ્ટેપ વગર માર્ક્સ નહીં મળે. આમાં સ્ટેપના માર્ક્સ હોય સ્ટેપ બાય સ્ટેપના માર્ક્સ હોય. જે કંઈ આલ્યું છે અહીંયા તમે જવાબ નંબર 2 લખી દેશો પરીક્ષામાં. જે કંઈ બહુપદી આલી છે એના શૂન્યો શોધવાના હોય તો બહુપદી બરાબર 0 લખવાનું. શું લખવાનું જે બહુપદી આલી. ચાલો બહુપદી આલી છે 3x² + 5x - 2 બરાબર શું થશે 0. 0 કેમ લખ્યા આમાં આલ્યા નથી કે સાહેબ 0 તો આમાં આલ્યા નથી. હા શૂન્યો શોધવાના એટલે બરાબર શું લઈ લેવાનું 0. હવે શું કરવાનું તો જુઓ જ્યારે અહીંયા કંઈ સહગુણક ના હોય તો ડાયરેક્ટ જવાબ આવી શકે હું શીખવાડીશ. પણ અહીંયા સહગુણક છે 3. દાખલા કઈ રીતે શીખવાનું જોજો. અહીંયા આવું ભણવાના આવશે ને લોબા દાખલા ડિસ્ક્રિપ્ટિવ એટલે બધા મજાથી સમજાય એકદમ. પેલા તો શોર્ટકટ હતા. 1 2 3 ભાઈ છે. 1 2 3 દોસ્તાર છે. શું છે 3 દોસ્તાર મિત્રો છે. આ પહેલો શિલ્યો 2 ભેગા થઈને કેવું અને ભાગ્યા મારીએ ના 2 ટુકડા કરીએ. કેટલા કરીએ ખાલી સમજવા ખાતર એવું કરવું નહીં. તો અહીંયા કોણ છે 3 અને અહીંયા કોણ છે 2. આ બંને સાઈડમાં જશે અને પછી વાત કરશે કે આપણા બેનું બળ કેટલું થાય. પહેલાં તો આપણા બેનું બળ કેટલું થાય જોઈએ. તો 3 2 6 ચિહ્ન હાથે લેવાનું માઇનસ હોય તો માઇનસ લેવાનું. ચાલો હમણાં ભણ્યા હતા આપણે માઇનસ માઇનસ જેમ પેલે મહાભારતમાં તીર આવતા માઇનસ માઇનસ આવે શું થશે પ્લસ. અહીંયા 1 માઇનસ એટલે માઇનસ જ રહેશે. 3 2 6 ચલો 6 ના ભાગ પાડવાના. આ બંને જણા શું કરશે બેની બળ ભેગું કરે બેનો ગુણાકાર કરવાનો. 6 થયા. હવે 6 ના અવયવ પાડવાના 6 ના ભાગ પાડો. ચલો 6 1 6 થાય કે ના થાય 3 2 6 થાય કે ના થાય. ચિહ્ન જોવાનું પણ ચિહ્ન અહીંયા વચવાળાનું કેવું ચિહ્ન છે એના આધારે ચાલવાનું.
આ બંને ભેગા થઈને એમ કહે છે કે આને મારો હશે તો આના 2 ટુકડા કરવા. કેટલા ટુકડા કરવા છે? પણ એવા ટુકડા કરવા છે કે આમ એના અનુકૂળ હોય, પાછા એવા જેવા તેવા ટુકડા નહીં કરવાના. તો જુઓ, સરવાળો 5 બને ને એવા ટુકડા કરવાના, +5. તો 3 ને 2 કેટલા થાય? 5 થાય. પણ આમાં શું છે, બંને પ્લસ રાખવા જઈએ તો અહીંયા ગુણાકાર શું થઈ જાય? ઋણ. +3 +2 તો +5 થાય. અહીંયા બધું જોવું પડે. બંનેનો ગુણાકાર જોવા જઈએ તો 3 × 2 6 થઈ જાય. અહીંયા માઇનસ કરવાના છે. થોડું બધું ઓકે કરવાનું, સબૂત નહીં રાખવાનું કોઈ અને માર્યા હતા એવું. એક્ઝેક્ટ કમ્પ્લીટ ચાલવાનું છે. એટલે હવે શું કરશે ખબર છે? બીજા છે આપણી પાસે માણસો, આ તો નહીં સેટ થતા, આ થાય છે. તમે કે આ તો 6 ને 1 7 થઈ જાય. ના ના ના, 6 છે ને પ્લસ રાખો અને 1 નો માઇનસ રાખો. હવે શું થાય સરવાળો? બોલો. 6 માં 1 જાય તો 5. અને આ બેનો ગુણાકાર કરજો. 6 ગુણ્યા -1 કરજો તો -6 થાય ને? થાય. 6 × 6 -1 6 થયા ને? થયા. તો આ 2 ભાગ છે એ ઓકે છે. કેમ થતું રહ્યું? બરાબર. હા, મારો હાથ અડી ગયો એમ. અહીંયા આ બધું રફ કામ છે. આ બધું અહીંયા છે લખવાનું નહીં, રફ કામમાં લખવાનું છે. આ બધું રફ કામ છે. આ તો સમજાવવા લખું છું, તમને આવડે એટલે પરીક્ષામાં નહીં કરવાનું. કયા 2 ભાગ આવ્યા? 6 ને -1. તો જુઓ, એકદમ સરળ પદ્ધતિ શીખી આપણે. આના 2 ટુકડા થઈ ગયેલા ભાઈ, અને રાતોરાત માર્યો અને 2 ટુકડા કર્યા. 5x ના કર્યા 6x અને કેટલા કર્યા? -1x. આના 2 ટુકડા થઈ ગયા. 6x ના કેટલા થઈ ગયા? -1x. હવે આના ટુકડા કર્યા, પણ આ 2 લોકો નામ ના એટલે 2 એવા ને એવા પાછા આવી જાય છે. આ કે હું તો ભાઈ આ રહ્યો, હું તો જો આ જેવું જ નહીં. આ કે હું આ રહ્યો, હું જો ગયો નહીં. એટલે પહેલું ને છેલ્લું પદ એવું ને એવું લખી દેવાનું. પહેલું ને છેલ્લું પદ કેવું લખવાનું? એવું ને એવું. અને વચવાળા ભાગ જે અહીંયા આવી ગયા ને આપણે સાઈડમાં નહીં કર્યા એને લખી દેવાનો. 2 ની જોડી બનાવો. હવે 2 ની જોડી બનાવો. એક ટુકડો આ લઈ જશે અને એક ટુકડો આ લઈ જશે. બંને મને કોમન કાઢો. ચલો કોમન કાઢો. 3 અને 6 માંથી કોમન કોણ નીકળે? 3. અને x² નો x માંથી x. ચાલો અહીંયા કોણ વધે? 3x બહાર નીકળી જાય તો 1x વધે. અહીંયા 3 × 2 = 6 થાય એટલે 2 વધે. આમાંથી કોમન નીકળ્યું. કોમન કેવી રીતે કાઢવું એ પાછી ખબર નહીં પડતી હોય તો પાછું શીખવાડ. થોડો ટાઈમ જાય, બાકી તમને શીખવાડી દઈશ. કારણ કે હાલ ફાસ્ટ રિવિઝન ચાલે છે. એકદમ ધીમી ગતિએ જો રિવિઝન કરીએ ને તો રન રેટ ઘટી જાય મારે, હે ને? હાલ વર્લ્ડ કપની અંદર રન રેટ ઉપર ચાલે છે. જમવાનું બાકી તમારે? મારે તો ચાલશે. હા, તમે જમ્યા કે? બસ બસ ચાલશે. હું તમારે જમી લઈશ. લે ભાઈ, થોડુંક ચલાવી દઈએ પછી. લગભગ કેટલા વાગ્યા છે? કાલ લેશું, વળી આવીશ. વધુ નહીં, હું 10 વાગે છોડ દઉં. બરાબર? અડધો કલાકનો જે ચાલે પછી 10 વાગે છોડ દઉં. 10 વાગે અથવા એના પહેલાં છૂટે તો છોડી દઈએ. પણ તમારી બોર્ડની પરીક્ષા ખાસ મહત્ત્વની છે. જમવામાં વધુ નહીં મને, પણ તમે મારી કેર કરી થોડીક, એ મને ખૂબ ગમ્યું. બંનેમાંથી કોમનમાં શું નીકળે છે? માઇનસ. હવે કશું નીકળતું નથી આમાં માઇનસ સિવાય. કશું ના નીકળે ત્યારે 1 કાઢવાનો. કેટલો કાઢવાનો? 1. અને આ પદ એવું ને એવું લખી દેવાનું, પણ અહીંયા ચિહ્ન માઇનસ એટલે અંદર ચિહ્ન બદલાઈ જાય. અને ખાસ યાદ રાખો, પહેલું જે કૌંસ આવે ને એ જ બીજો કૌંસ આવે, બદલાય જ નહીં. એટલે એવો ને એવો કૌંસ લખી શકો. બંનેમાં હોય, અહીંયા સાઈડમાં લખું છું હવે જગ્યા નથી મારે. એટલે બંનેમાં હોય એ એકવાર લખી દો. ચલો x + 2 x + 2 એકવાર લખી દઈએ. x + 2 એકવાર લખી દીધા. તો બીજા કૌંસમાં શું આવે? જે બહારની સંખ્યા છે 3x અને -1 બરાબર 0. હવે કોઈ પણ સંખ્યા હોય ને, એ સંખ્યા આ 0 જવાબ આવ્યો, કાં તો આનો જવાબ 0 હોવો જોઈએ, કાં તો આનો જવાબ 0 હોવો જોઈએ. તો ખબર નહીં બંનેમાં x છે એટલે કોનો જવાબ 0. એટલે શું કરશું? આ કૌંસ બરાબર 0 અથવા આ કૌંસ બરાબર 0 એવું લખીએ ને. તો x + 2 બરાબર 0 અથવા 3x - 1 બરાબર 0. ચલો આ 2 પેલી બાજુ જાય શું થાય? પ્લસ છે તો બરાબરના પેલી બાજુ જાય તો માઇનસ. અથવા અહીંયાથી 1 માઇનસ છે, પેલી બાજુ જાય તો +1. અથવા લખ્યું છે ખાલી. અને આ 3 છે ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં. તો શૂન્યો કયા મળ્યા? શૂન્યો કયા મળ્યા? -2 અને 1/3 મળ્યા. આ યાદ રાખવું. બરાબર છે? -2 અને 1/3.
હવે આ તો દાખલો પૂરો થયો. દાખલો થોડોક લોબો એટલા માટે થયો કારણ કે અહીંયા સહગુણક આલેલો હતો, પણ સહગુણક ના આલ્યો તો સીધો રીતે જવાબ ફળ દઈને આવી જાય. આવો દાખલો આલ્યો હોય તો x² + 7x + 10, આવો જવાબ આલે શું કરવાનું? બરાબર 0. અહીંયા તો કોઈ છે નહીં, ખાલી 10ના એકલામાં ભાગ પાડો, શું થાય? પોદું 10. શું થાય? પોદું 10. 1 ભાગ 5 ને 1 ભાગ 2, તો સીધું લખી શકાય 1 ભાગ 5 1 ભાગ 2 બરાબર 0. x + 5 બરાબર 0 અને x + 2 બરાબર. કરી શકો ડાયરેક્ટ. ક્યારે કરી શકો? અહીંયા સહગુણક ના હોય ત્યારે. પણ આપેલો હોય તો આટલી લોબી રીત કરવી પડે, કારણ કે ડાયરેક્ટ તમને ખબર પડે નહીં. શૂન્યો આપણને મળી ચૂક્યા છે સરસ રીતે. તમને કોમન કાઢવાની વાત કરી હતી, ભાઈ કોમન કઈ રીતે કાઢવા? ધારો કે આ બંનેમાંથી કોમન કાઢવા કઈ રીતે? તો ના ખબર પડે જે એકદમ થોડા વધારે વીક વિદ્યાર્થીઓ છે કે ભાઈ આમાંની સાહેબે કઈ રીતે કોમન કાઢે આ પદોની પહેલા ભાગમાંથી. તો જો યાદ શીખવાડો. 3x² એટલે 3 × x × ઉપર દેખાતું નહીં હોય ને, અહીંયા લખાવ 3 × x × x થાય ને થાય, વત્તા આ 3 દુ 6 × x થાય. હવે બંનેમાં કોમન શું લાગે તમને? એક 3 લાગે, એક x લાગે, તો 3x કોમન નીકળી ગયા. અંદર શું વધ્યું બોલો? અહીંયા 6 હતા ને, હા 3 x વધ્યું, અને અહીંયા શું વધ્યું? 2. તો x + 2 આવ્યું ને? બસ એ રીતે છે. કંટાળો નહીં આવતો ને ભાઈ? હા તો બરાબર. ગણિત મજાનો વિષય આવે, આ તો પૂછવું પડે. આ સમજવાળો દાખલો છે, સમજવાળો. 12x² - 25x + k બરાબર 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો k શોધો. અને આવો દાખલો પૂછાય પાછો. પરસ્પર વ્યસ્ત કેવા પૂછ્યા છે? પરસ્પર વ્યસ્ત. વ્યસ્તનો મતલબ શું થયો? આપણે આ ચેપ્ટરની અંદર બે વસ્તુ ભણીએ, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. ચલો ગુણાકાર પર ધ્યાન રાખજો. બે સંખ્યાઓ વ્યસ્ત હોય તો ગુણાકાર શું થાય? હું સમજાવું. આ શું થયું? સમયના આધારે એક સંખ્યા 5 છે અને એક સંખ્યા 1/5 છે. આ 5 છે ને 1/5. આની વ્યસ્ત આ થાય, બંનેનો ગુણાકાર શું થાય? ઉડી જાય તો 1. તો બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 થાય એટલું યાદ રાખો. તો અહીંયા બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 થાય. તો ચલો શૂન્યનો ગુણાકાર સૂત્ર શું? આલ્ફા × બીટા બરાબર 1. શું થાય? આટલું યાદ રાખવાનું. શૂન્યનો ગુણાકાર 1 થાય. આવો શબ્દ પાડો એટલે પરસ્પર વ્યસ્ત. ચલો આલ્ફા × બીટા એટલે શૂન્યનું સૂત્ર શું થાય બોલો? ગુણાકારનું સૂત્ર c/a બરાબર 1 સૂત્ર છે ને? ચલો એ અહીંયા સૂત્ર શું થઈ જાય? c બરાબર a થાય ને? થાય c બરાબર a. ચલો આમાં c કોણ છે? આને a કહેવાય અને b કહેવાય c. c કોણ છે? c ની કિંમત k. તો a કોણ છે? 12. રાવાઈ ગયું છે ને? એજી છે ને? આ c છે અને a છે. c બરાબર a, k બરાબર 12. પડી ગયું? બે ગુણ મળી જાય. માટે ક્યારે આમ બરાબર ક્યારે આવે ખબર છે ને? તો નહીં ખબર? જ્યારે કોઈ સંખ્યાના વચ્ચે આમ બરાબર હોય ત્યારે આગળ માટે લખવાનું. પણ આવું 5 + 3 હોય તો અહીંયા તો કોઈ બરાબર છે નહીં, તો આગળ બરાબર લખવાનું. આવું નિયમ આવો છે. આગળનો દાખલો આ PDF એવું છે ને, હું ગ્રુપમાં મૂકી દઈશ. તમારે સોલ્વ કરવી હોય તો ફરી રિવિઝન માટે. બરાબર ને? આ તો બધાને આવડે ને ભાઈ? સમાંતર શ્રેણીનું 30મું પદ શોધો. હા હવે આપણા આમ દાખલા આવ્યા જ છે. સમાંતર શ્રેણી આવે, સંભાવના આવે, આંકડાશાસ્ત્ર આવે, આમ થોડો મૂડ આવી જાય. તો તમારે કરવાનું શું ખબર છે? પેપર હાથમાં આવે એટલે આમ બીજા દાખલા જોઈને ગભરાવો નહીં, આમ સમાંતર જોવાનું. હા આપણા માણસો છે અંદર એમ. હા ને ચોક જ્યાં હોય એવી અવાવરૂ જગ્યાએ જ્યાં હોય પછી એમ ગભરાઈ દો. પણ આપણા ગામના 4 પદ ભાડો એટલે હા છે. જેમ બોર્ડની પરીક્ષા આપવા તમે જાઓ અને પાલનપુરના સેન્ટરમાં તમે જાઓ અને અલગ અલગ સેન્ટરમાં 5-5 વિદ્યાર્થી આપણે તો એમ છે ને, પછી તમે ત્યાં જાઓ રૂમમાં કોઈ ના હોય, બધા બહાર ના હોય, પણ તમને તો ઊનું લાગે કે આપણા કેમ નહીં, પણ આપણા બે વિદ્યાર્થીઓ હા છે આપણા છે એમ. એ રીતે ગણિતના દરેક ચેપ્ટર છે અને એ ચેપ્ટરની અંદર તમને સંભાવનાનો દાખલો આવી જાય,
ઓકડાશાસ્ત્રનો આવી જાય, સમાંતર શ્રેણીનો આવી જાય. એટલે તમને કેવું લાગે કંઈક છે આપણાવાળા એમ. તો અહીંયા સમાંતર શ્રેણીનો દાખલો છે. આવા દાખલા કઈ રીતે લખવા જુઓ, આ એક શ્રેણી આલી છે તો તમારે શરૂઆત આપણે લખ્યું ને જવાબ નંબર 4. ચલો એ બરાબર પ્રથમ પદ કેટલું આલ્યું છે 10. ડી તમે કઈ રીતે શોધો છો કે બીજું પદ માઇનસ પ્રથમ પદ. એ હવે આપણે શરૂઆતમાં શીખતા એટલે એવું લખતા હતા, પણ હવે થોડાક મોટા થયા છે, સમજી ગયા, દાખલો બબે તતન ચાર ગણે એટલે ખબર હોય છે. ચલો 10માંથી કેટલા જાય તો 7 આવે 3, અને 7માંથી કેટલા જાય તો 4 આવે 3. ક્રમશઃ ઘટે છે કે વધે છે? આ શ્રેણી નાની થાય કે મોટી થાય છે? નાની થાય છે એટલે ઘટે છે. ઘટે છે એટલે પહેલાં માઇનસ તો આવી જ જાય, સમજી દો. શ્રેણી ઘટે છે એટલે માઇનસ આવી જાય. અને કેટલું માઇનસ ઘટે છે? 3 તો સામાન્ય તફાવત 3. ચલો ડી 3 આવી ગયો. 30મું પદ એટલે n બરાબર શું કહેવાય 30. નંબર આલ્યો નંબર એટલે n. સૂત્ર કયું વાપરવાનું ખબર છે? n વાળું છે, લોબું છે, પણ ટૂંકું સૂત્ર વાપરતા શીખવાડું. હમણાં શીખ્યા હતા આપણે. કયું પદ શોધવાનું છે? 30મું. તો એ 30 બરાબર માટે એ 30 બરાબર એ પ્લસ કેટલા ડી લખું? 30 પદ શોધવાનું ડી કેટલા લખું? 29 ડી. એક ઓછો ડી રાખવાનો, એકદમ ઇઝી સૂત્ર થઈ જશે. 29 ડી. 30 પદ શોધવા હોય ત્યારે એ પ્લસ 29 ડી રાખવાના. એ એટલે કેટલા આમાંથી? 10 29. ડી એટલે કેટલા? -3. જો કૌંસમાં લખવાનો ગુણાકારમાં છે એટલે આમ અમુક શું કરે ખબર છે? 29 આવું લખે. આ તો પછી કેટલા થઈ જાય? આ ગુણાકાર થોડી થાય, બાદ બાકી થઈ જાય. તો એવું નહીં કરવાનું. તો 26 લખીને આવેલા આપણે કૌંસમાં ગુણાકાર છે એટલે કૌંસમાં લખવાનું. 10 ના 10 પ્લસ 29 તરી ઘડિયાવાળા જોઈએ 87. કેટલા થાય? 87. ગુણાકાર કરવા બેહો પણ તમને જુઓ, તમે મોટા છો, મિનિમમ 20 સુધી તો ઘડિયા આવડવા જોઈએ તમને. અમે ભણતા અમારા સાહેબ મારતા અમને 40 સુધી તૈયાર કરાતા, છેલ્લે અમે 35 સુધી તૈયાર કરેલા છે. અત્યારે 26 સુધી તો મને આવડે છે, કારણ કે અમે વચ્ચે કોઈ તૈયારી નહીં કરી, પણ 26 સુધી તો હમણાં સુધી બોલવા તો બોલી નાખું. ચલો 29 તરી 87. ચલો પ્લસ માઇનસ બાદ બાકી થાય. 87માંની 10 ગાંઠો કેટલા વધે? 77. પણ આમાં મોટી સંખ્યા ઋણ છે. મોટી સંખ્યા મોટા માણસો મન રાખવું ના રાખવું? તો મોટી સંખ્યા ઋણ છે તો એનું ચિહ્ન આપણે રાખીએ. તો આ જવાબ આવ્યો એ 30નો, એટલે 30મા પદનો. એટલે અહીંયા આવું બોક્સ બનાવી દેવાનું. થઈ ગયો જવાબ, માર્ક્સ મળી જાય. હવે આગળ હા આ તમારાવાળા દાખલા સરસ. બિંદુઓ જો આ દાખલો આ રીતે શીખવાનું, જો સરળતાથી. જવાબ નંબર 5. આ બે બિંદુ છે ને એના નામ નથી આપણે એ બી હાલ દઈએ. આપણે કઈ હાલ દઈએ? એ બી. જો સરળ પડે એના માટે હું તમને એક ટ્રીક આલું છું. આ રીતના એક રેખાખંડ દોરી દેવાનું. આ એ તરીકે -5 અને 7 છે. અહીંયા બી તરીકે -1 અને 3 છે. આ સરળ પડે એટલા માટે. આને x1 કહેવાય, આને y1 કહેવાય. આને શું કહેવાય? x2 અને y2. આ સરળ પડી જાય, તમે ભૂલ જ ના પડે એટલા માટે. હવે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર શું હતું? હમણાં આપણે શીખ્યા હતા. વર્ગમૂળમાં x1 - x2 નો કૌંસ બાર વર્ગ પ્લસ y1 - y2 ના કૌંસ બાર વર્ગ. હવે કિંમત મૂકી દઈએ ને. કિંમત મૂકવામાં ભૂલ ના પડે એના માટે આપણે શું કર્યું? તો અહીંયા પહેલથી લખી દીધું છે. x1 તરીકે કોણ છે બોલો? -5 -x2 તરીકે હજુ આ માઇનસ ના -2 ફરી પાછા યુદ્ધ ચાલુ થયું. શું થઈ જશે? પ્લસ કેટલા થઈ જશે? 1. ચલો પ્લસ આનો વર્ગ કરવાનો. આ બાજુ y1 એટલે કેટલા? 7 -y2 એટલે 3 કૌંસ બાર વર્ગ. ચલો સાદુરૂપ આલો. 5 માંથી પહેલા 1 ગાંઠો કેટલા વધે? 2 પ્લસ માઇનસ બાદ બાકી થશે. 4 વધે અને -4 વધે. -4 નો વર્ગ શું થાય? 16. માઇનસ હોય પ્લસ હોય 16 જવાબ આવે. અહીંયા કેટલા થશે? 7માંથી 3 જાય 4, 4 નો વર્ગ 16.
16 ને 16 કેટલા થયા? જગ્યા નહીં અહીંયા લખું તો 16 ને 16 કેટલા થયા? 32. હવે 32 છે ને એટલે 32નાથી આપણે એવું વિચારવાનું કે બે ભાગ પાડીએ જેમાં એકનું વર્ગમૂળ નીકળતું હોય, 32 વર્ગમૂળ નીકળે નહીં, પણ 16 તો 32 કરીએ તો 16નું વર્ગમૂળ નીકળે ના નીકળે? ચેલું થાય 4 એટલે એરા 12 આવી ગયા. 2નું ના નીકળે એટલે અંદર રહેશે આ રીતના. તો આવું બોક્સ બનાવી દેવાનો. દાખલો બધા દાખલા સરળ જ હોય છે, સમજી ઠંડા મગજે લખો તો આવડે, ગભરાઈ નહીં જવાનું. અને આપણે ગભરાવા છીએ જ નહીં, હે ને? ગીત તો વગાડે, ગીત કેવા વગાડે, રીલ્સ બનાવે એમાં બનાવે, પાડી દઈએ પાટિયા ના અંતે, પણ પરીક્ષા લખવા થાય એટલે પોતાના પાટિયા પડી જાય એમ થાય. હા, એટલે શું ગીત, મને ગીત નહીં આવડતું. ગીત લે ભાઈ પછી ઘાસેડો, અત્યારે ટાઈમ ના બગાડ. મને તો મારા જમાનાના બોલો, હા મને જૂના ગીત ગમે પાછા, કંટાળો ના, એટલે મારે થોડી બહારની વાત કરીએ થોડી. ના આખો દાખલા ગણી ગણીને થાકો, બરાબર છે? તમારે તો ખાલી અહીંયા ચોપડાને તો આ સારું કહેવાય, ઝડપી નોટ કરી જાઉં, આટલી ઝડપી, સરસ. બાકીના વિદ્યાર્થીઓ નોટ કરી જતા હશે ને આ વિડીયો પાછું જતું નહીં રહે, યુટ્યુબ પર રહેશે, રેકોર્ડ રહેશે, તમે ગમે ત્યારે જોઈ શકશો ફરી પાછું. કેટલા લોકો લાઈવ છે? 177 પ્લસ છે. એ શું છે 177? અને પેલા છોકરા અત્યારે બરાબર, સારું. તો રેકોર્ડ વિડીયો રહેશે, બરાબર છે? 177 છોકરાઓ અહીંયા લાઈવ હતા ને, બીજા હજી જોડાશે હજી. ચાલો અહીંયા ધ્યાન આપશો. ટાવરના પાયાની 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે, તો ટાવરની ઊંચાઈ શોધો. જોઈએ, ટાવર વાળો દાખલો પૂછે, જોઈએ જવાબ 6 કરી દેજો. ટાવર પૂછે ત્યારે પહેલાં જમીન અને ટાવર દોરી દેવાનું, એકદમ ઇઝીલી. આ ટાવર છે, આ શું છે? AB ટાવર. શું છે? ટાવરની ઊંચાઈ. જો હંમેશા ટાવર, છોકરાઓ ટાવર દોરે એવું ટાવર નહીં દોરે, લીટી દોરવાની દાખલા ગણવા માટે. અને ટાવરના પાયાથી 30 મીટર, આ પાયો કહેવાય, એનાથી 30 મીટર, અહીંયા C બિંદુ લઈ લેવાનું, અહીંયા 30 મીટર. સમજો, દાખલો સરળ છે. ટોચનો ઉચ્છેદ કોણ, અહીંયાથી ટોચ જોવાની, ઉચ્છેદ કોણ એટલે નીચેથી ઉપર જોવાનું, 30° છે. ટાવરની ઊંચાઈ શોધો. ટાવરની ઊંચાઈ શોધવી હોય તો અહીંયા ઊંચું નહીં થાય, અહીંયા લખી દઉં છું જવાબ. શું થાય બોલો? આ ત્રિકોણ ABC કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. કેવો છે? કાટકોણ. તો લખી શકો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. એટલે તમારે sin tan cot લાગી શકે કાટકોણ ત્રિકોણ માટે. તો અહીંયા આપણે સામેની બાજુ અને પાસેની બાજુ કરવી છે, તો કયું લાગશે? tan 30° બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની. સામેની એટલે ટાવરની ઊંચાઈ AB, અને પાસેની ભાગ્યા BC. BC 30 છે. tan 30ની કિંમત શું થાય? કોષ્ટક ઉપરથી 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર AB ભાગ્યા 30. હવે ABની કિંમત શોધવાની, 30 અહીંયા આવી જાય ઉપર, 30 એકા 30 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર AB. હવે આનો કેવી રીતે ઉડાડવાનો તમે સરળતાથી શીખવાડી દો. 30ના 2 ભાગ પાડો તો 10 તરીકે કેટલા થાય? 30 થાય. 3ના 2 ભાગ પાડો, 3ના 2 ભાગ શું થાય? વર્ગમૂળ 3 થાય. કેટલા થાય? નીચે વર્ગમૂળ 3 તો છે બરાબર AB. 1 વર્ગમૂળ 3 ઉડી જાય તો શું વધ્યું? AB બરાબર વર્ગમૂળમાં 10 વર્ગમૂળમાં 3. તો આટલા મીટર ટાવરની ઊંચાઈ થાય છે. એટલે લખી દેવાનું કે ટાવરની ઊંચાઈ 10 વર્ગમૂળ 3 મીટર થાય. જોજો, આ રીતે મારે જગ્યા થોડી નીચે નથી એટલા માટે અહીંયા લખ્યું છે, બાકી તમારે સરળતાથી લખવાનું છે. આજે આટલા સુધી રાખીશું અને આવતીકાલે એનાથી નેક્સ્ટ આપણે આગળ